થિયરમ એટલે કે ગાઉસનું પ્રમેય એ સાબિત કરો પહેલા, પછી એનું કથન કહો. એટલે પહેલા તમે હું પ્રમેય લઉં છું એ વસ્તુ ભૂલી જાઉં. હું એક સ્થિતિ લઉં છું જેમાં ધારો કે અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ ક્યુ છે. હવે જ્યારે વિદ્યુત ભાર હોય ત્યારે એમાંથી, જેમ કે ઓલી ગલોપડી નાની એવી હોય તેમાંથી પ્રકાશ ચારે બાજુ આમ શેડ્યું ફૂટતી હોય, એમાં હવે ક્ષેત્ર મનમાં દેખાવું જોઈએ. કોઈ કહી શકે અહીંયા બિંદુવત વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની દિશા અહીંયા આમ હશે. ધન હોય તો બહાર તરફ હોય, આ બાજુ આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, રાઈટ? હવે મારે દોરવું જ હોય ને તો હું કઈ જેટલું અહીંયા એક્ટિંગ મેં કરી એવું ન દોરી શકું. હું દ્વિપરિમાણમાં દોરી શકું. વિન્યા કવડીક લીટીઓ દોરવી પડે આમાં. વિનેશ, એ વિનેશ, કવડી લીટીઓ દોરીએ તો સારું. આ બરાબર છે. આનાથી કદાચ મોટું દોર્યું હોત તો હાલે ને? નાની આમાં લેન્થમાં કોઈ ઇન્ફોર્મેશન નથી, ગીચતામાં ઇન્ફોર્મેશન છે. સૂત્ર આનું આવતું હોય છે KQ/R². એટલે નજીક હશો એમ ક્ષેત્ર સ્ટ્રોંગ હશે તો ત્યાં નજીકમાં જો ગીચોગીચ દેખાય છે. હવે આ વિદ્યુત ભારથી R અંતરે એક બિંદુ પસંદ કરીએ તો ત્યાં ક્ષેત્ર KQ/R² થાય. ડાયરેક્શન બહાર તરફ છે. સદિશ તરીકે કહેવો હોય તો આને R કેરેટ કહેવાય. R ની દિશાનો આ સદિશ R હોય તો આ દિશાનો એકમ સદિશ થયો. મારે એક એવું કામ કરવું છે કે R ત્રિજ્યાનો ગોળો લેવો છે. અહીંયા ધીસ ઇઝ ગોળો. હું દોરું ને એ તો ગોળોય લાગે, રીંગય લાગે અને તકતી લાગે. એટલે હું બોલું ને એ ધ્યાનમાં રાખવાનું. તમે ઊંધું વિચારો, આવો એક ગોળો હોય ને એના સેન્ટર ઉપર ચાર્જ પડ્યો હોય તો એ ચાર્જમાંથી ક્ષેત્રરેખા અહીંથી બધેથી નીકળે. આમાં તો કોઈ સપાટીમાંથી ક્ષેત્રરેખા નીકળે એટલે ફ્લક્સ સંકળાણું એમ કહેવાય. તો આ સપાટીનું ફ્લક્સ મારે ગોતવું છે. બે વસ્તુ ખરાબ છે, હું આ સૂત્ર નહીં વાપરી શકું. બે વસ્તુ ખરાબ છે. જો ક્ષેત્ર નિયમિત નથી અને સપાટી સમતલ નથી, વક્ર છે. હાલાકી જે સપાટી મેં કલ્પી છે એની ઉપર બધે ક્ષેત્રની વેલ્યુ સેમ છે, વેલ્યુ સેમ છે. ડાયરેક્શન અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, આ બાજુ આમ હશે. એટલે થીટામાં ફરક પડવાનો. ઇન શોર્ટ સંકલન કરવું પડશે. સંકલન કરવું મતલબ પહેલા તો તમારી જે સપાટી છે કાલ્પનિક, એ કાલ્પનિક જ છે. હું ભલે લઈને બતાવતો ને તો પસાર જ ન થાય ને. ક્ષેત્ર તો અહીંયા હોય. તમારે આંખ બંધ કરીને વિચારવાનો કે આવી સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. એ ગોળાકાર સપાટી છે એટલે એના નાના નાના ક્ષેત્રફળમાં પહેલા વિભાજિત કરો. ગોળો લાવો, આનું નાનું એવું એટલું ક્ષેત્રફળ લઉં. અહીંયા મેં ક્ષેત્રફળ લીધું તો એનું ક્ષેત્રફળ સદિશ આમ થાય. એને આપણે ડેલ્ટા એસ કહીએ. એની ડાયરેક્શન આમ થાય. ઓલું ક્ષેત્ર એ બાજુ જ છે તો ડેલ્ટા ફાઈ એટલે કે આટલામાંથી પસાર થતું ફ્લક્સ એ ત્યાં જે ક્ષેત્ર હોય એ ડોટ. આવું ડોટ ગુણાકાર નાના ક્ષેત્રફળમાં વાપરી શકાય એમ કહું છું. કારણ કે એટલા એવા ક્ષેત્રફળને તમે લગભગ સમતલ લઈ શકો. એટલે લગભગ એક જ દિશા આવી એટલે થીટાનો પ્રશ્ન ન રહે. તમારું ક્ષેત્ર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય ઇન કેસ તો એટલા એવા ક્ષેત્રફળ પૂરતું લગભગ એને અચલ લઈ શકાય. એટલે આપણે ડોટ ગુણાકાર નાના ટુકડા માટે વાપરી શકીએ. આમાં અહીંયા આગળ ક્ષેત્ર કેટલું છે તો કે KQ/R², R કેરેટ અને આ ડેલ્ટા એસ. આની વેલ્યુ લેવી હોય તો KQ/R² તો વેલ્યુ જ છે. જેમ A ડોટ B હોય તો પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય અને cos થીટા આવે કે નહીં, એમ પહેલાનું મૂલ્ય 1 છે, બીજાનું મૂલ્ય એના વગર લખું અને cos 0 છે. હલો, બેની ડાયરેક્શન સેમ છે. અત્યારે ડાયરેક્શન આ બેની લેવાની છે તો R કેરેટે આમ છે, ડેલ્ટા એસ સપાટીને લંબ એટલે એ બહાર તરફ છે તો એ 1 થશે. એટલે આ આટલું ફ્લક્સ આ એકમાંથી થયું. ટોટલ ફ્લક્સ લેવું હોય તો સિગ્મા કરવું પડે. આનો સરવાળો ડેલ્ટા ફાઈનો બધાનો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, એમાં આખી સપાટી કવર થાય. ધારો કે આખી સપાટીને હું નાના નાના ક્ષેત્રફળના ટુકડા કરી અને લગભગ 500 ટુકડામાં વિભાજિત કરી નાખું તો આવા 500 પદ મને મળે. અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે. એ બધાનો સમ કરું, બધા ડેલ્ટા એસ નો ડેલ્ટા ફાઈ એટલે આવડું આ KQ/R² ઇન્ટુ ડેલ્ટા એસ એટલે મને ટોટલ ફ્લક્સ મળે.
હું જ્યારે આ ટુકડાને બદલે આ ટુકડો લઈશ ત્યારે કે નહીં બદલાય, ક્યુ નહીં બદલાય. એ તો અહીંયા છે. ઇવન મોટા આરે નહીં બદલાય, કારણ કે સપાટી મારી ગોળાકાર છે. એની ઉપરનો કોઈ પણ એરિયા હું લઉં એ કેન્દ્રથી આર અંતરે જશે. એટલે એને હું અહીંયા લઈ લઉં તો સિગ્મામાં ખાલી ડેલ્ટા એસ જ આવે. રેહાન તું ઊભો થા, આને પકડ. હવે બધા ડેલ્ટા એસ નો સરવાળો મનમાં કરીને જેટલો સરવાળો કરે ને એની ઉપર હાથ ફેરવતો ફેરવ. હા બરાબર ને? તને ખબર પડી અભા? તો આનો જવાબ ન આવડે, એને હાથ ફેરવો એવડું ક્ષેત્રફળ લેવાનું છે. 4 પાય, અરે વાહ વાહ, 4 પાય આર સ્ક્વેર, વેરી નાઇસ. આ ક્યુ નીચે આર સ્ક્વેર, કે ઈ 1/4 પાય મોટા, આ હાટું જ કે ઇઝ ઇક્વલ ટુ 1/4 પાય એપ્સિલોન 0 કર્યું હતું. ત્યારે દલીલ લખી હતી કે ક્યારેક ક્યારેક અંશમાં 4 પાય આવે ને એ ઉડાડી શકાય. આ ઉડાડી શકાણું, આ તો ઉડે જ, એટલે આ ક્યુ બાય એપ્સિલોન 0 આવ્યું. હવે આ ગાઉસનો પ્રમેય આવ્યો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. આનું ગુજરાતી થાય ઘેરાયેલ વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. આ સ્પેશિયલી કન્ડિશન છે કે બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ હોય તો એ ફ્લક્સનું ઈ એ કોસ થીટા પરથી જ તારવેલું સૂત્ર છે. ડોટ ગુણાકાર કરીને જ તાર્યું, ઇવન સંકલન કરીને જ તાર્યું છે. કોઈ પણ આકારની બંધ સપાટી હોય, બંધ સપાટી હોવી જોઈએ. આ સપાટી હોય અને અહીંયા વિદ્યુત ભાર હોય અને અહીંથી આમ છમ કરીને ક્ષેત્ર જતું હોય તો ફ્લક્સ તો પસાર થાય જ છે, પણ એમાં તમે આ સૂત્ર ન વાપરી શકો. બંધ સપાટી કોને કહેવાય? આવી કોઈ સપાટી હોય ને બંધ સપાટી કહેવાય. આ સપાટી બંધ સપાટી કહેવાય. નળાકાર પકડ, નળાકાર એ બંધ સપાટી કહેવાય. આપણી પાસે આવી કેટલીક બંધ સપાટીઓ છે, બરાબર છે? રાખો. ડોક્ટર કરતા નસબેનમાં હાલે એવા છો. હું આમ કરું ને ડોક્ટરની ઈચ્છા સમજી જાય કયું સાધન સાહેબે માગ્યું, એટલે એ તરત હું એકને આમ કહું બીજો તે આમ ઊંચો કરે. આ બંધ સપાટી, ટૂંકમાં બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ હોય ત્યારે વર્લ્ડનું ઇઝીએસ્ટ સૂત્ર આવ્યું, ખાલી અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. આ ગાઉસનું પ્રમેય મોટા. ખબર પડી ગઈ? આપણે જોઈ લઈએ. પહેલા જુઓ, આ ગોળાકાર સપાટી બતાવી, કેન્દ્ર પર વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, નાનો એવો ટુકડો લીધો ડેલ્ટા એસ, એનું ફ્લક્સ મળી ગયું. પછી બધાનો સરવાળો કર્યો અને છેલ્લે આપણને સૂત્ર મળી ગયું ક્યુ બાય એપ્સિલોન 0. હવે આ 14.2 માં એનું કથન આવ્યું. કથન જો કે બંધ સપાટી એસ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. ક્યુ શું છે સમજી લો, ઘેરાયેલો વિદ્યુત ભાર છે. અંદર હોય એ વિદ્યુત ભાર. હજી હું ક્લેરિફાય કરું, જો ઘેરાયેલો વિદ્યુત ભાર ન હોય તો તમને લાગતું હોય ને તો ફ્લક્સનો જવાબ શૂન્ય જ આવે. એક ઉદાહરણ દ્વારા હું તમને સાબિત કરી દઉં. અહીંયા ટેક્સમાં નળાકાર એક પૃષ્ઠ વિચાર્યું છે. નળાકાર પૃષ્ઠ બતાવો. બંધ પૃષ્ઠ છે, બે બાજુ બતાવો. બંધ પૃષ્ઠ જો ઢાંકણું બંધ છે, જોયું? હા બસ રાખો. ને તો ખુલ્લું વાત મારા બેટા હોમ ટોપ જો, એટલે આમ જ નાખી છે દેખાય એમ કે ઉભા રહે. આ ક્યાંથી બંધ કે ઓલી બાજુ અંદરથી જોવે. કોઈ પણ આકારનું બંધ પૃષ્ઠ હોય તો ફ્લક્સ શોધવા માટેની અદ્ભુત મેથડ ગોસે નો આપી કહેવાય. તમને કહું, અને આજની જે જમાવટ છે ને, આ તમને જવાબ મળી જશે કે માર્ક આવવાના હોય એ આવે ફિઝિક્સમાં. એમાં કોઈ ચમત્કાર ન થાય. તમારી આદત સુધરે તો માર્ક આવે, નહીતર કન્સેપ્ટમાં તો કશું છે જ નહીં. કોઈ એક બંધ સપાટી લ્યો, એમાંથી પસાર થતું ફ્લક્સ માગે તો એની માઇલપા જઈને જોવાનું અંદર કેટલો ઘેરાયેલો વિદ્યુત ભાર છે અપોન એપ્સિલોન 0. વિદ્યુત ભાર ઘેરાયેલો ન હોય, દાખલા તરીકે અહીંયા એક વિદ્યુત ભાર છે અને હું અહીંયા એક આવું બોક્સ જેવું પૃષ્ઠ વિચારું, આમાંથી પસાર થતું ફ્લક્સ કે તો વિદ્યુત ભાર તો બહાર છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. માની લો કે આવું એક નળાકાર છે, અહીંયા +10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે તો ફ્લક્સ એનું ફાઈ બરાબર 100 વેબર છે ધારો કે. હવે હું બીજું -10 માઇક્રોકુલમ તો ફ્લક્સ વિલ બી 0. બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એ અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર એક જ રાશિ ગોતવાની. છેદમાં તો એપ્સિલોન 0 છે. 8.85 10⁻⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. એકમ નથી લખતો, મસ્ત જગ્યા નથી. હવે અંદર નો વિદ્યુત ભાર હોય તો ઘણી વખત આપણને ફ્લક્સ જેવું લાગે, પણ જવાબ તો મોટા 0 જ આવશે.
બતાવું તમને. ધારો કે કોઈ જગ્યાએ આમ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર સમાંતર દોરું, સરખાંતરે દોરો એટલે એનો અર્થ શું થાય? નિયમિત, આખામાં સમાન છે દિશા મૂલ્ય બધું. એમાં એક નળાકાર રાખું, આવી સપાટી, તો રીતસરનું અહીંથી ગરે જ છે ક્ષેત્ર, ઓલી બાજુ નીકળે છે. મતલબ આપણને વેમ જાય જ તે કે ફ્લક્સ સંકળાણું, ક્ષેત્ર સંકળાણું મીન્સ ફ્લક્સ સંકળાણું. પણ હમણાં આપણે ચેક કરીએ તો ખબર પડશે કે આખા નળાકારનું કુલ ફ્લક્સ 0 જ આવશે. આ એરિયા એ લઈ લો, આ એરિયા એ લઈ લો, આ સપાટીને 1 કહું, આને 2 કહું, અને આ વક્ર સપાટી છે 3 કહું, તો ટોટલ ફ્લક્સ વિલ બી φ1 પ્લસ φ2 પ્લસ φ3. પહેલી સપાટી આવડી, આ બીજી સપાટી, આ બે સમતલ છે, અને ત્રીજી સપાટી વક્ર છે. આમાં સંકલન કરવું પડશે, આમાં કરવાની જરૂર નથી. હવે થીટા વિચારો. થીટા કોની વચ્ચેનો હોય? માઇન્ડમાં પહેલા હોવું જોઈએ ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. આમાં ક્ષેત્રફળ સદિશ આમ આવશે, અને ક્ષેત્ર તો આમ જ છે, સો થીટા વિલ બી પાઈ. આમાં બે એક દિશામાં આવ્યા, આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્ર, થીટા ઇઝ 0. આ સપાટી માટે કોઈ થીટા કહીએ કે 90, everywhere it is 90, you must make sure. દાખલા તરીકે ક્ષેત્ર જો આમ છે આ ડાયરેક્શનમાં, રાઈટ, તો આખી લાઈનમાં કોઈ પણ ક્ષેત્રફળ સદિશ આમ જ આવશે. 90 ની ખાતરી થાય છે. હવે હું આ બાજુ આવું, ક્ષેત્ર તો આમ જ છે ને, પણ અહીંયા કોઈ પણ ક્ષેત્રફળ સદિશ છે એ ત્રિજ્યાની દિશામાં છે, આમ 90 થાય છે. તમે નીચેની સાઈડ આવો, ક્ષેત્ર તો આમ જ છે, ક્ષેત્રફળ સદિશ આમ હોવાનું. એવરીવેર તમે આના 1000 ટુકડા લો, 1000 જગ્યાએ થીટા 90 જશે. પછી મારે સંકલન કરીને શું કામ છે? થીટા, આનું હું ખોલીશ તો ઈ ડી કોસ થીટા જ આવશે. તો બધામાં થીટા છે એ 90 છે, એટલે ફ્લક્સ વિલ બી 0 આ સપાટી માટે. હલો, એક ખાતરી નથી રહેતી કે આપણે આખા લેક્ચરમાં ધ્યાન દઈએ. અમુક અમુકમાં મેં નક્કી કર્યું છે કે આને મેડિકલમાં ન મળે ને તો હું ખોડિયાર મંદિરે હાલીને જાઉં. હારા કોન્સન્ટ્રેશન રાખી ન હોય કે બુદ્ધિ વાપરી ન હોય કે, તો એને એના હાથમાં કોઈ માનવ દેહ નહીં જવો જોઈએ ને. ડોક્ટર તમે થાવ, તમે કોઈ દર્દી ઉપર ખતરા કરવાના છો, ભેજા જ નહીં વાપરવાના. આમાં ઈ એ કોસ પાઈ આવશે, એટલે માઇનસ ઈ એ થાય, કોસ પાઈ -1 થાય. ઓલામાં ઈ એ કોસ 0 આવશે, અને આમાં ફ્લક્સ જ 0 થશે, કોસ પાઈ બાય 2 આવશે. તેથી ફ્લક્સ આવ્યું 0. તો કહેતો તો કે નહોતો કહેતો? અંદર વિદ્યુત ભાર નથી, એટલે તમને લાગતું હોય કે ગળગળીઓ જાય છે, પણ મોટા જેટલું દાખલ થાય ને એટલું જ બહાર નીકળતું હોય. એટલે ટોટલ ફ્લક્સ જ્યારે અંદર વિદ્યુત ભાર 0 હોય ત્યારે ફ્લક્સ 0 જ હોય. એ આપણને અહીંયા નળાકારી પૃષ્ઠમાં સાબિત કરે. 3 પૃષ્ઠનું ફ્લક્સ ગોત્યું, બીજું કઈ છે નહીં એની અંદર. વર્ણન થઈ શકે એમ છે. ત્રીજો ભાગ આખી થિયરીનો છે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કદાચ નોંધપાત્ર મુદ્દાઓ ચર્ચો એવો આખો પ્રશ્ન આવી શકે અહીંથી શરૂ કરીને. પહેલો મુદ્દો એ છે કે ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સાચો છે. મતલબ આકાર ગમે તે હોય કે સાઇઝ ગમે તે હોય. હું ત્યાં સુધી તમને કહું કે અત્યારે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0 થાય. ઘણી જગ્યાએ આને સિગ્મા ક્યુ બોલે. સાચું તો સિગ્મા ક્યુ જ છે, કારણ કે બધા વિદ્યુત ભારનો ટોટલ મારવાનો. આપણે તાર્યું ત્યારે એક વિદ્યુત ભાર હતો. કદાચ હું અવડો ગોળો લઉં તો શું ફરક પડે? થોડુંક વધે નહીં ફ્લક્સ? આ પાડે, પણ આને કેમ મળે મેડિકલમાં? ઘેરાયેલો વિદ્યુત ભાર આ જ છે, પણ પછી હાવ અવડી એવી સપાટી લઉં તો એટલું ને એટલું રે. તમારે સપાટીની સાઈઝ જોવાની નથી. હા, હારો ને બુદ્ધિ જ નથી કાંઈ. તમારે આ 1 2 3 4 5 6 7 8 8 ક્ષેત્ર રેખા પસાર થાય તો આમાંથી 8 જ થાય, આમાંથી 8 જ થાય, આમાંથી 8 જ થાય. બુદ્ધિ તો વાપરો. મારે કેટલીક વખત ખોડિયાર મંદિર જાવું હાલી. જાજા ભાગના માઇન્ડ જ નથી વાપરતા. પછી બીજું, ગૌસના નિયમના સમીકરણ 4માં જમણી બાજુનું પદ ક્યુ બધા વિદ્યુત ભારોને સમાવે, પણ કયા? ઘેરાયેલા હોય.
પછી વચ્ચે જ હોય એવું નહીં, આમાં ગમે એ જગ્યાએ વિદ્યુત ભાર હોય એ ચાલે. હું એક ઉદાહરણ દ્વારા આખું સમજાવું તમને. જમણી બાજુ ને ડાબી બાજુ એમ કે ને, એ વખતે અમે લોકો આવું સૂત્ર વાપરતા હોઈએ. જમણી બાજુ એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન છે. ડાબી બાજુ ફ્લક્સ છે ને, એ સંકલન ઈ ડોટ ડીએ આમ વાપરતા હોય. આનો એકચ્યુઅલી ગાઉસના પ્રમેયનો ઉપયોગ આપણે ક્ષેત્ર શોધવા માટે કરવાના છે એક લેક્ચર પછી. તો એ ક્ષેત્ર, અને ડાબી બાજુ ક્ષેત્ર છે અને જમણી બાજુ સિગ્મા ક્યુ છે. ધારો કે તમારી પાસે આવા 5-7 વિદ્યુત ભારો હોય, Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7. ઘણા નો થઈ ગયા? માની લો કે તમે કોઈ બંધ પૃષ્ઠ આવા ટાઈપનું વિચાર્યું. પહેલા તો પૃષ્ઠ બોલું છું એટલે આ લીટી ન સમજતા. આ કોઈ એક અનિયમિત આકારનો ફુગાવેલા ફુગા જેવી સપાટી છે. અન્ડરસ્ટેન્ડ? તો જમણી બાજુ તમારે જે લેવાનું થાય એ Q1 પ્લસ Q5 પ્લસ Q7 જ લેવાનો. ઘેરાયેલો હોય જ લેવાનો. હવે ડાબી બાજુનો મતલબ સમજો, તમારે આખી સપાટીને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાની. પછી અહીંયા જે ક્ષેત્ર હોય અને આવડો આ ડીએ એનો ડોટ ગુણાકાર કરવાનો. પછી અહીંયા જે ક્ષેત્ર હોય અને અહીંયા જે ક્ષેત્રફળ સદિશ હોય એનો ડોટ ગુણાકાર કરવાનો. એવા 100 ટુકડા કરે હોય એનો સમ ઈ ડાબી બાજુ છે. તો એમાં ગોસ ક્યાંકનો કે તમને લોજિક નો હાલે. અહીંયા આજુબાજુ બધી જગ્યાએ ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું હોય? બધાએ કર્યું હોય ને. હલો, એમાં ચોઈસ થોડી હોય. આ તો એક કાલ્પનિક પૃષ્ઠ છે. તમે વિચારો, હાથે હાથ અહીંયા ચાર્જ હોય તો આંખ મીચીને ગમે ને આંગળી મૂકી, ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે? હાથે હાથ જણા કરે. હું આમાં 20 ટ્યુબલાઇટો ચાલુ છે. આ જગ્યાએ પ્રકાશ હું ગોતવા માંગુ તો મારે 20 નો ફાળો લેવો પડે ને. એ વાત બરાબર છે કે અહીંયા નજીક વાળાની વધારે પ્રકાશ હશે, દૂર વાળી ટ્યુબલાઇટ હશે એનો પ્રકાશ ઓછો હશે, પણ કોન્ટ્રીબ્યુશન અથવા તો પ્રકાશ કોને કારણે, એ તો બધાને કારણે જ હોય ને. હું મારી ઈચ્છા વ્યક્ત કરું એનાથી થોડું એવું થઈ જાય કે આ બેનો પ્રકાશ અહીંયા હશે ને ઓલી ત્રણનો નહીં હોય. એ હોવાનો જ તે. એટલે ક્ષેત્ર ડાબી બાજુ જે આવે છે એ બધા વિદ્યુત ભારને કારણે, આને કારણે અહીંયા ક્ષેત્ર હોય, આને કારણે ક્ષેત્ર હોય, આને કારણે હોય. એટલે જે ક્ષેત્ર હોય એ લેવાનું, હોય એ બધા વિદ્યુત ભારને કારણે હોય. તમે કલ્પેલા પૃષ્ઠની અંદરનો કે બહારનો એની હારી કોઈ મતલબ નથી. એટલે એ ચોખવટ અહીંયા કરવામાં આવી છે. પૃષ્ઠમાં ચાર્જ કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ નથી. તમે જુઓ, 3rd પોઈન્ટમાં એવું કીધું કે ડાબી બાજુ ક્ષેત્ર આવી બધા વિદ્યુત ભારને કારણે લેવા, પણ જમણી બાજુનું જે ક્યુ છે એ સપાટી S વડે ઘેરાયેલો હોય જ લેવાનો. ઘેરાયેલો હોય એ સાબિત કર્યું એટલે લેવાનો. અને ડાબી બાજુ બધા વિદ્યુત ભારને એ કોમન સેન્સથી ખબર પડે કે અહીંયા જે ક્ષેત્ર હોય એ કોણે ઉત્પન્ન કર્યું હોય? વિન્યા બધાએ કર્યું હોય તો એ બધાનું જ લેવાનું આવે. એ ગાઉસનો નિયમ નથી, એ તમારી કોમન સેન્સ છે. ઓકે, આ એક એક્ઝામ્પલર પ્રોબ્લેમ છે 1.4. એમાં એ આ જ સ્ટેટમેન્ટ બધા પૂછેલા છે. આની જેમ જ અમુક બહાર ને અમુક અંદર રાખ્યા. તમે જોઈ લેશો એટલે ખ્યાલ આવશે. 4થો પોઈન્ટ, ગોસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ એને ગોસિયન સપાટી કહેવાય. એ આપણે પસંદ કરવાની હોય. એ કાલ્પનિક સપાટી છે. ચાર્જ હોય, ક્ષેત્ર હોય, સપાટી આપણે કલ્પવાની હોય. પહેલી વાત તો એક ગમે એવી સપાટી કલ્પી શકાય. નામ એને ગોસિયન સપાટી કહેવાય, કારણ કે ગોસનો પ્રમેય વાપરવા માટે કલ્પેલી સપાટી છે. પણ એમાં એક ધ્યાનમાં રાખવાનું કે આવા છૂટા છૂટા વિદ્યુત ભારોનું તંત્ર હોય ને તો સપાટી કોઈ દિવસ આવી નહીં પસંદ કરવાની. ચાર્જમાંથી પસાર થાય એવી નહીં પસંદ કરવાની. પડખેથી નીકળી જવી છે. એનું કારણ છે કે બિંદુવત વિદ્યુત ભાર હોય ને તો k3r². હાવ નજીક જાવ તો r છે એ 0 જેવો થઈ જાય. ક્ષેત્ર અહીંયા હાથમાં નો રહે એટલું બધું વધી જાય. ટૂંકમાં એનું વર્તણૂક છે ને, આવા છૂટા ચાર્જ માટેની વર્તણૂક નજીકમાં બહુ ખરાબ હોય. એટલે થોડુંક બાજુમાંથી નીકળવાનું, હાવ એની ઉપરથી પસાર નહીં કરવાનું. આવનારા સમયમાં ચાર્જ આવો છૂટો છૂટો નહીં આવે, સળંગ આવશે. આખામાં ચાર્જ તમે છૂટો ન પાડી શકો. હવે એમાં તમે ધારો કે ગાઉસિયન પૃષ્ઠ આવું લીધું તો એમાં ક્યાં જવાના? એમાં તમારે ચાર્જમાંથી પસાર થવું જ પડે. એટલે સતત વિદ્યુત ભાર પાથરેલો હોય તો વિદ્યુત ભારની ઉપરથી પણ પૃષ્ઠ પસાર થાય તો વાંધો નહીં, પણ છૂટા છૂટા હોય તો વિદ્યુત ભારની બાજુમાંથી પસાર કરવાનું પૃષ્ઠ, એની ઉપરથી નહીં. એ એની ચોથી અગત્યની બાબત આપણે નોંધવાની છે.
ગૌસિયન સપાટી કોઈ અલગ ડિસ્ક્રીટ ચાર્જ એટલે છૂટા છૂટા ચાર્જ માંથી પસાર ન થતી હોય એની કાળજી રાખવી જોઈએ, કારણ કે અલગ અલગ વિદ્યુતભારોના તંત્રનું ક્ષેત્ર એના પોતાના સ્થાન પાસે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. એની બાજુમાં તમે ગોતી શકો એક્ઝેક્ટલી એની ઉપર કેટલું ક્ષેત્ર છે એ કોઈ સૂત્રમાં ન મૂકી શકો, કારણ કે જવાબ અનંત આવીને ઉભો રહે. અનંત તો હોય નહીં કાંઈ, તમે અંતર 0 લો તો જવાબ અનંત આવીને ઉભો રહે. જો કે ગૌસિયન સપાટી સતત વિદ્યુતભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે. હું એવું લેવાનો છું આગળ ઉપર કે આ સતત વિદ્યુતભાર આની ઉપર પાથરેલો હોય, સતત છૂટો છૂટો નહીં. તો ગૌસિયન સપાટી હું અહીંથી શરૂ કરીને આની હોપટ કાઢીને અહીં સુધી લેવાનો, નળાકાર કે લંબચોરસ કે એવી. તો એમાં તો વિદ્યુતભારની ઉપરથી મેં પસાર કરી સપાટી. વિનેશ, ભૂગર્ભ બગાસા નહીં. ગાઉસનો પ્રમેય ક્યારે લાભદાયી છે વાપરવા માટે? જ્યારે વિદ્યુતભારનું વિતરણ સિમેટ્રિકલ હોય, મતલબ કે હાવ આડેધડ વિદ્યુતભાર હોય એવું નહીં. આપણે કયું લેવાના એ તમને કહું, સળિયો લાવો. આપણે આવું વિદ્યુતભાર વિતરણ હોય એમાં ગાઉસનું પ્રમેય વાપરશું. રિંગ લાવો. આવું વિદ્યુતભાર વિતરણ હોય તો આજુબાજુ ક્ષેત્ર શોધવામાં ગાઉસનું પ્રમેય વાપરશું. પૃષ્ઠ લાવો. આવું વિદ્યુતભાર વિતરણ હોય એમાં ગાઉસનું પ્રમેય વાપરશું. ગોળો લાવ. આની ઉપર વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર શોધવામાં વાપરશું. મતલબ તમે જોયું, ચોક્કસ આકારમાં વિદ્યુતભાર ગોઠવાયેલો, સિમેટ્રિકલ આકાર. એમાં સંકલન ઈઝી પડે. ગૌસ ના નથી પાડતો, આ મારી સલાહ છે. કારણ કે સંકલન આપણે કરવાનું, ગૌસે નથી કરવાનું. તમારે નથી કરવાનું, મારે કરવાનું આવે. એટલે આપણે સપાટી મતલબ સિમેટ્રિકલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય. સિમેટ્રિકલ એટલે વ્યવસ્થિત ગોઠવાયેલો ચાર્જ હોય, આડેધડ નહીં. માની લો કે રેખી વિતરણ આમે હોય, રેખી વિતરણ આમામે હોય, તો હું આમામ નહીં લઉં, ગોતવું અઘરું પડે. ન વાપરી શકાય એવું નથી કહેતો, વાપરવું સહેલું નથી. એમ કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ આધારિત છે. આપણે ગૌસનો નિયમ તાર્યું ત્યારે આપણે ક્ષેત્ર કયું લીધું હતું? કે ક્યુ બાય આર સ્ક્વેર. આ ક્યાંથી તાર્યું હતું? કે Q1 Q2 અપોન આર સ્ક્વેર પરથી. એમાંથી આ ક્યુ અહીંયા લીધો એટલે ક્ષેત્ર મળ્યું હતું. મતલબ અંતે વ્યસ્ત વર્ગના નિયમના ખ્યાલનો સ્વીકાર કરીને આપણે ગાઉસનું પ્રમેય તાર્યું છે. એટલે ઇન કેસ કોઈ જગ્યાએ ગાઉસનું પ્રમેય છે એ ન પલાતું હોય ને તો સમજવું કે ત્યાં આગળ વ્યસ્ત વર્ગનો નિયમ નહીં હોય. બાકી વ્યસ્ત વર્ગનો નિયમ જે બળમાં હોય એ છે એમ સ્વીકારીને ગાઉસનું પ્રમેય આવેલું છે. એટલે કવિ લખે છે અહીંયા કે ગૌસના નિયમનું ખંડન થતું હોય, મતલબ પાલન ન થતું હોય, સમજવું કે ત્યાં વ્યસ્ત વર્ગનો નિયમ નહીં હોય. હવે ક્ષેત્રો આપણી પાસે 3 પ્રકારના છે: ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. એ બધામાં તો વ્યસ્ત વર્ગ છે જ તે, એટલે ગાઉસનો પ્રમેય બધી જગ્યાએ વપરાશે તે. પણ આ તો ન વપરાય તો સમજવું કે ત્યાં વ્યસ્ત વર્ગ નહીં હોય. હવે આ ટેક્સનો 24મો MCQ. રકમ પ્રમાણે માઇનસ સતત ચાલુ કરો. તમે એવું પ્રૂવ કરી દીધું છે કે તમને તમારી મેળે ન આવડે. આટલા વર્ષોના અભ્યાસને અંતે એક વસ્તુ હાંસલ કરી કે આપણને કોઈક શીખવાડે તો આપણને આવડે. એ જ મોટી સમસ્યા છે. ઇમેજિનેશન કરો, 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર. 100 એટલે તરત ખબર પડે કે આ અચળ છે. મેં 100 x i કેરેટ આમ આપ્યું હોય ને તો અચળ ન કહેવાય. ખબર પડે? x બરાબર 1 જગ્યાએ 100 હશે, x બરાબર 2 એ પહોંચો ત્યાં 200 હશે, એમ થાય એનો મતલબ. પણ કોઈક આંકડો આપે એનો મતલબ એ થાય કે એ અચળ છે. એ z દિશામાં છે એટલે કલ્પના કરો આમ થયું, બરાબર? એટલે આ ક્ષેત્ર રેખા મેં આમ દોરીએ ને, એટલે તમારે આમ પ્રવાહ હાલ્યો આવે એમ જોવાનું. હવે એક ક્ષેત્રફળ રાખ્યું જેની બાજુ 10 સેન્ટીમીટર છે, એટલે ક્ષેત્રફળ 10 × 10 થાય. એ કઈ રીતે રાખ્યું એ જુઓ તમે. એ કઈ દેખાડશે નહીં તમને, કહેશે XY સમતલ એ આમ રાખ્યું. ફ્લક્સ ગોતો. એ તમને આપ્યો છે 100, એ આપ્યો 10 × 10 10⁻² કરવાનું. પછી હવે થીટા કહેવાનો આવશે. શું બધા જો મિસ્ટેક થઈને તો આવ્યું સમજે આ વખતે. એટલે પેલા નક્કી કર ક્ષેત્ર કઈ બાજુ છે. થીટા કોની વચ્ચે હોય? સદિશ. હું કવિ સાંભળવાનું. સદિશ એ અને સદિશ ઈ. એટલે પેલા તારે શું જોવાનું હોય? સદિશ એ કઈ બાજુ છે આનો? આમ, બરાબર. હવે ઈ કઈ બાજુ એ રકમમાં લખ્યું છે. પેલું વાક્ય વાંચ. તો ઈ કઈ બાજુ થયો? એટલે કઈ થયું અંગૂઠો બધા? તો બે એક દિશામાં છે. થીટા કેટલો આવશે? હા, તો ઈ એ cos 0 જવાબ આવી ગયો. ધેટ્સ ઇટ. ઓકે. પણ આના દાખલામાં ધારો કે તમને એમ કીધું કે YZ સમતલમાં રાખ્યું છે પૃષ્ઠ, આ Y ને આ Z,
તો થીટા 90 થાય, કારણ કે આ સદિશ એ અને ક્ષેત્ર એને આમ આપ્યું છે. બરાબર છે? હવે એની જેવા જેટલા છે એટલા હું હોમવર્કમાં આપું છું, સમજી લેજો. એટલું તો તમને કલ્પના થવી જોઈએ કે આ બધું હું કહેવા માંગી. એક આ નળાકાર વાળો મેં હમણાં કરાવ્યો એ, પણ એમાં એક વાત તમને કરી દઉં કે મેં નળાકાર રાખ્યો એમાં આવી સ્થિતિ છે, અહીંથી દાખલ થાય છે, અહીંથી બહાર નીકળે, એટલે અહીંયા 180 થાય, અહીંયા 0 થાય. માની લો કે મેં એવું કર્યું હોય કે આ નળાકાર છે ને એમાં અહીંથી આમ ક્ષેત્ર હોય, સેમ જ તે અહીંથી આ ડાયરેક્શનમાં હોય. આ એરિયા તો બેયનો સેમ જ છે. આ સપાટી પર તો 0 જ થશે, કારણ કે ક્ષેત્રની ડાયરેક્શન કામ છે ને કામ છે. તો જે આ સપાટી છે એમાં તો થીટા 90 જ થાય, કારણ કે આમ લ્યો કે આમ લ્યો કે આમ લ્યો, ગમે એમાં કામ છે આપણું ક્ષેત્ર, કા આમ છે તે 90 સમજાય છે ને? એટલે આની હારી તો ફ્લક્સ સૂત્રથી 0 હશે. દ્રશ્ય જોઈને ખબર પડે આમાંથી તો કાંઈ પસાર થતું જ નથી એક કે જગ્યાએથી. પણ આ કેસની અંદર સદિશ એ આમ થયો અને સદિશ ઈ એ તે આમ થયું, એટલે થીટા 0 થયું, એટલે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ 0 થાય. આ કેસમાં થીટા 0 થયું. ખબર પડે? હું અહીંયા નળાકાર રાખું તો એમાં અહીંયા 0 થાય, અહીંયા 180 થાય. સદિશ એ અને સદિશ ઈ આમ છે. અહીંયા જો સદિશ ઈ એ તે આ બાજુ છે અને સદિશ એ તો આમ છે જ તે, એટલે અહીંયાથી થીટા 0, એટલે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ જ આવે અને આન્સર 2 એ થાય. સમજ પડી? એટલે 2 પાઈ આર સ્ક્વેર ઈ એવો જવાબ આવી કે જો ક્ષેત્ર મેં ઈ ટાઈપનું આપ્યું હોય તો. એસએલપી નો આ 90 નંબર. જો સમતલ દેખાય સામે, સીધું શટર નહીં પાડો, ક્ષેત્ર આમ દેખાય, ક્ષેત્રફળ સદિશ આમ થાય, 90 જ થાય. પછી એની પછીનો છે એમાં તમે બીજા થીટાનો આડાવડો જો, તમારે ઈ થીટા સૂત્રમાં નથી આવતો, એને બતાવ્યું એ નથી આવતો, સમજ પડે ને? તમારે કયો આવે કે આ તમારું પૃષ્ઠ છે અને આ ક્ષેત્ર છે, તો પૃષ્ઠનો સદિશ આમ આવે, ક્ષેત્રનો દોરીને આપ્યો, તો આ અને આ તો 90 જ થાય ને. અહીંયા આપ્યો એ તમારો થોડો થયો, તમારે તો સદિશ એ લેવાનો છે. સમજ પડે છે ને? પછી આ કેસમાં એમણે શું કર્યું ખબર? તમારું જે ક્ષેત્ર છે ને એ ઉપરની દિશામાં દર્શાવ્યું. આ છે એસએલપી નો 41. રકમ જુઓ તમે. રકમમાં એવું બતાવે છે કે પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ, એટલે એ આપી દીધું 0.2 મીટર સ્ક્વેર, અને પછી એને 2 ન્યૂટન પર કુલમ તીવ્રતામાં રાખ્યું, એટલે તીવ્રતા આપી દીધી. એમણે જે માહિતી આપી છે કે 30 ડિગ્રીને ખૂણે રાખ્યો એમ કીધું ને, તો હાલો મને કહેજો અહીંયા કેટલો આંકડો લેવાનો? 2. ઓકે, ગુડ. એ 0.2 થીટા હે cos 30. જો ક્યાં મિસ્ટેક તમે કરો છો, તમે વળગી નથી રહેતા સૂત્રને. સૂત્રમાં ખૂણો કોની હારીનો છે અહીં મેં લખીને આપ્યું કે થોડું આવું હું કરું. સદિશ એ અને સદિશ ઈ. એ એટલે શું છે? પૃષ્ઠ છે કે પૃષ્ઠ સદિશ? પૃષ્ઠ સદિશ. તો એણે 30 નો ખૂણો જે આપ્યો છે એ પૃષ્ઠે 30 બનાવ્યો એ આપ્યો, પૃષ્ઠ સદિશે બનાવ્યું નથી આપ્યો. એટલે દાખલા તરીકે આ પૃષ્ઠ હોય તો એમણે જે ખૂણો આપ્યો છે એ આણે બનાવેલો 30 આપ્યો, આ ક્ષેત્ર સાથેનો. સમજ પડે? પૃષ્ઠ એ પોતે, તો પૃષ્ઠ સદિશ તો આમ આવે ને મોટા, તો આ ખૂણો તો 60 થાય ને. એટલે તમે પછી બીજો ખૂણો લે, જે બતાવી થોડા લઈ શકશો એમ કહું છું, તમને ખબર પડે એટલે લખિત આપું છું કે પૃષ્ઠ સદિશ અને ક્ષેત્ર સદિશ એની વચ્ચેનો થીટા છે એ આ સૂત્રમાં આવે છે. ઓકે, પછી અમુક જે કોમન છે આ મેં સમઘન વાળું જ લીધું. હમણાં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, ખબર છે? ક્ષેત્ર આમ હતું અને આપણે આમ રાખ્યું, 4 માં 0 થતું, એ કઈ 4 બાજુ? ઓકે, અહીંયા આમ માઇનસ થાય અને અહીંયા પ્લસ થાય, એમ કરીને 6 નું 0 થાય. પણ એ પ્રશ્નને હવે હું ચેન્જ કરું છું. કેવી રીતે ચેન્જ કરવું એ તમને કહું.
કે ક્ષેત્ર જે છે પહેલા આપણે આ લઈ લઈએ સમઘન. ઓકે, સમઘનમાં તમને પહેલા એનું સાહિત્ય મેથેમેટિકલી તમે સમજો. માની લો કે હું સમઘન આમ પકડતો હોઉં ને, અને માની લો કે આ ઉગમ બિંદુ છે આવડો આ, તો તમને ખબર પડવી જોઈએ કે આ એક્સ અક્ષ થાય, આ ઉગમ બિંદુથી ત્રણે અક્ષ નીકળે, આ વાય અક્ષ થાય અને આ ઝેડ અક્ષ થાય. ધારો કે એલ લંબાઈ છે આની, તો આ જે આખી સપાટી છે ને એ એક્સ બરાબર એલ કહેવાય. કારણ કે ઉગમ બિંદુ અહીંયા, ત્યાંથી બધા એલ અંતરે જ આવ્યા, આ બધા અહીંથી બધા એલ અંતરે જ આવે. પછી આ આખી સપાટી એ વાય બરાબર, ઉભો થઈ જા, હા હાલો ઉભો થઈ જા, પાછળ ઉભા રહી જા, હાલો ફટાફટ. માણસો બગાસા છુપાવવાની એક્ટિંગ કરે, આ ઊંઘતા પકડાઈ ગયો એની એક્ટિંગ કરી. તમે સમજો શું મને? એની હું એક્ટિંગ કરી ખબર? બરાબર મારું ધ્યાન ગયું એની આંખે આમ થઈ એમ, પછી મારું ધ્યાન ગયું એટલે પછી કેટલી ઘણી આમ જ રાખી, હાથી કે આમ કરે. હા હા હા, બહુ મારો બાપલો બહુ ડાયો. આ બધુંથી થોડાક વધારે વાળ કપાઈ ગયા, એ કંઈક આમ ભૂલ પડી ગઈ છે. હા હા, ઊંઘ નો કોન્ફિડન્સ આવી જાય ને કે તું જાગી એકીશ, પછી બે જાય તારી મેળે, બરાબર? તને પૂરી આઝાદી. નથી કોન્ફિડન્સ કે છે? છે હે? હું નથી આવતો બે જાય ક્યાં આપણે તારી રેવું રાખી, પણ નેન્યા નથી તે. હવે સીધી પનિશમેન્ટ આવશે જો ઊંઘ આવી તો, અને પ્રશ્નો સીધા તમને જ પૂછવામાં આવશે. ઓકે, એટલે હવે 2-3 દી નહીં આવે, તમે જોજો ને. અહીંયા વટ તમે તમારે પૂછવું એ પૂછી લો, એમ હોવું જોઈએ, સમજો ને? બીવાનું ન હોય યાર. હવે સમજો પાછા જ્યારે આ ઉગમ બિંદુ છે, અહીંથી ઉપર એ વાય એમ કહેવાય, તો આ બધું વાય બરાબર એલ સમતલ કહેવાય. કારણ કે આની ઉપર જે કણ હશે એનો વાય એમ તો એલ જ હશે. પછી આ છે ને એ અહીંથી ઉગમ બિંદુ વાળાથી કેટલો આમ છે ઝેડ બાજુ, તો ઝેડ બરાબર એલ કહેવાય. આ આખું સમતલ છે, એ સમજ પડે? આ છે તો આનું હું કહી શક્યો હાલ, આની ઉપર કોઈ પણ હશે એમાં એક્સ બરાબર 0 હશે, કારણ કે એક્સ બાજુ સહેજે નથી. આની ઉપર કોઈ પણ કણ હશે એમાં ઝેડ બરાબર 0 થાય. તમને ખબર ને? આ ઝેડ બરાબર 0 ને આ ઝેડ બરાબર એલ, આ એક્સ બરાબર 0 ને એક્સ બરાબર એલ. આ મેં પકડ્યું એ વાય બરાબર 0 અને ઉપર છે એ વાય બરાબર એલ. એટલું સમજાય કે નથી સમજાતું? કારણ કે કોઈક માહિતી એવી રીતે આપશે, તમને આમ નહીં આપે પકડી. આ તો હું આવા બધા જાદુગરની જેમ બધા સાધન સામગ્રી સાથે આવું છું, બાકીના બધા નવરા હોય. તો તમને આ રકમ જે આપવામાં આવી છે એની અંદર આવું એક સમઘન આપવામાં આવ્યું. ક્ષેત્રની માહિતી આવી રીતે આપવામાં આવી છે. એનો એક્સ ઘટક આલ્ફા x⁴², વાય ઘટક 0 છે અને ઝેડ ઘટક એ 0 છે. મતલબ ક્ષેત્ર ટોટલી એક્સ બાજુ જ છે, એટલું તો ખરું. પણ અહીંયા એ અચળ નથી. આલ્ફા = 800 આપ્યું તો 800 x⁴². મીન્સ શું થાય? આ તો ઠીક છે, ઉગમ બિંદુ પર નથી રાખ્યું, એને અહીંયા ઉગમ બિંદુ રાખ્યું છે, કાંઈ વાંધો નહીં. તો આપણને આમ છે, ઓકે. અને આ ડિસ્ટન્સ એ આપ્યું અહીંથી, આ બાજુથી એ છે, એટલે x = a સમતલ કહેવાય. આવડું આ ઉગમ બિંદુથી x બાજુ કેટલે આવે? આખું સમતલ આવડું આ એ જેટલું. અને આ હલો, તો ઈ સમતલ આખું x બરાબર 2a કહેવાય. હવે ક્ષેત્ર આમ છે એટલે ઓલી 4 બાજુનું ફ્લક્સ તો 0 થઈ ગયું. આપણે અગાઉ કર્યું હતું આનું 0, આમાં 90 એટલે 0, આમાં 90 એટલે 0, આમાં 90 એટલે 0. આ બેનું જ લેવાનું થાય. આમાં 180 ખૂણો થશે અને આમાં 0 ખૂણો થશે. પણ એ બેમાં ક્ષેત્ર બદલાઈ જશે. દાખલા તરીકે આ સપાટી તમે લેવા જાઓ તો ક્ષેત્ર એ 800 ગુણ્યા e⁻² આવે, કારણ કે જ્યાં x બરાબર એ છે, સમીકરણમાં x છે. આ સપાટી લેવા જાઓ તો ત્યાં ક્ષેત્ર 800 ×
2a⁻² છે. બસ પછી એરિયા તો a² જ છે. એટલે તમારું ટોટલ ફ્લક્સમાં અહીંયા આ ક્ષેત્ર 800 ઇન્ટુ a⁻² ક્ષેત્રફળ a² અને cos 180 એટલે -1. અહીંયા cos 180 આવે ને, ક્ષેત્ર આમ છે ને ક્ષેત્રફળ સદિશ આમ છે. આ બાજુ આવો તો ત્યાં ક્ષેત્ર, હું એ cos θ મૂકું છું યાર, 2a⁻² છે, ક્ષેત્રફળ a² જ છે અને ત્યાં cos 0 1 છે. આનું સાદુરૂપ આપીને જવાબ દેવાનો. 0 ન થયું, આપણે 0 એટલે થયું તો આનું બેયનું તે, કારણ કે અહીંયા ક્ષેત્ર હતું એ જ અહીંયા હતું. અહીંયા -e થાય ને અહીંયા +e થાય એટલે 0 થઈ ગયું હતું. આમાં ફરક છે ને, અહીં કરતા અહીંયા ક્ષેત્ર વધારે છે એટલે આ ઋણ છે એ ઓછું છે અને ઓલું ધન છે એ વધારે છે એટલે જવાબ કંઈક ધન આવશે. પણ આવશે જવાબ, એમ કહું છું, સમજાય? આનો આ દાખલો હું જો ટ્વિસ્ટ કરું તો હું ક્ષેત્ર ઉપર બતાવી દઉં. એમાં અહીંયા x મેં આપ્યું હતું, એની જગ્યાએ હું ત્યાં y કે એવું કંઈક સમીકરણ આપી દઉં, એવો એક બતાવું તમને. જો SLP નો બીજો છે આ, એમાં જો કેવી રીતે સમઘન મૂકવામાં આવ્યો છે જોજો. પેટીની બાજુઓ x બરાબર 0 એટલે આવડી આ બાજુ, આ x બરાબર L, મેં પકડ્યું y બરાબર 0, ઉપર હોય y બરાબર L. મારી સાઈડ આ છે એ z બરાબર 0 અને આ z બરાબર L. આમ છે, એને ટૂંકમાં આઘું નથી રાખ્યું, અહીંયા જ રાખ્યું છે એક્ઝેક્ટલી. બરાબર? એટલે પહેલી સપાટી અને પાછું ક્ષેત્ર આ વખતે આમ નથી, ઉપર છે. ઉપર ક્ષેત્ર હોય તો કઈ ચાર બાજુનું 0 થાય? બરાબર ને? કારણ કે ઉપર હારી આને 90 થાય, ઉપર હારી આને 90 થાય, ઉપર સાથે આને 90 થાય, ઉપર સાથે આને 90 થાય, ઉપર સાથે આને 0 થાય ને આને 180 થાય. ઓકે, હવે આમાં y = 0 જ છે, આ મેં પકડ્યું, અને આ y = L છે એટલે આનું ફ્લક્સ તો આમેથી 0 થશે સૂત્ર પ્રમાણે. શું કામ? ક્ષેત્રનું સૂત્ર જે એમણે આપ્યું છે એ ક્ષેત્ર આવું આપ્યું છે, E = E0y/a × j². તો આ સમતલ નીચેનું તમે લેવા જશો એમાં y જ 0 છે એટલે ફ્લક્સ 0 થઈ ગયું. ઉપરનું લેવા જશો ત્યાં આગળ y ની વેલ્યુ L લેવાની છે. ઓકે, ડોટ ગુણાકાર કરી નાખો તો હાલે એમ છે. દાખલા તરીકે ઉપરની સપાટી માટે φ મેળવવો હોય તો E.a કરો તો E એટલે E0, ત્યાં y ની વેલ્યુ કેટલી છે? L. આમ થયું. ડોટ ક્ષેત્રફળ છે એ L² થશે ઇન્ટુ j² આવે ઉપર, j.j 1 થાય એટલે જવાબ આવી ગયો. સમજ પડી? એક બીજો પ્રશ્ન NCERT કોર્નરનો 8મો, એની અંદર રકમ આપવાની પદ્ધતિ આખી થોડીક ચિત્ર વિચિત્ર છે. તમને આમ સમજાય છે નહીં? જરા ટ્રાય કરો તો સમજવા. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આખામાં સમાન છે, 200 I² જેટલું. પણ x > 0 માટે +200 I², x < 0 માટે, એટલે આ ધારો કે ઉગમ બિંદુ હોય અહીંયા, તો નળાકાર તમારો આમ છે, અહીંથી અડધું આમ x > 0 થયું, આ x ઋણ એમ. તો અહીંયા ક્ષેત્ર આમ છે 200 I અને અહીંયા ક્ષેત્ર આમ 200 I છે. ખબર પડી? આ બધા દાખલામાં બે પ્રશ્ન પૂછેલા, ફ્લક્સ અને અંદર ઘેરાયેલો વિદ્યુતભાર. એટલે અંદર ઘેરાયેલો વિદ્યુતભાર છે ને એ અત્યારે હું નથી લેતો, એ હું આગળ લેવાનું, ત્યારે ફરીથી આ પ્રશ્ન આવશે પાછા, પછી એક સ્ટેપનો જ આવશે પ્રશ્ન. મેઇન કેટલું ફ્લક્સ છે એ મેઇન પ્રશ્ન છે. તો આમાં તમને ખબર પડી, પહેલા આ સપાટીનું ફ્લક્સ કીધું, એક એક સપાટીનું માગ્યું. નળાકાર છે તો એની ફરતે કેટલું ફ્લક્સ હશે? હલો, તમારે મૂંઝાઈ નહીં જવાનું. જો દ્રશ્યમાં દેખાય છે કે એમાંથી કઈ પસાર નથી થતું, અને સૂત્રમાં ખબર પડે કે 90 જ આવે દરેક જગ્યાએ. કોઈ બી જગ્યાએ આ પૃષ્ઠ સદિશ થયો અને ક્ષેત્ર આમ છે, અહીંયા ત્યાં આમ છે, તો આ બધા 90 જ થાય ને. 90 ને મેક શ્યોર કરો કે 90 થાય છે, બરાબર? અને cos 90 0 થાય. પછી આનું શોધવાનું કહેશે તો E cos 0 થાય, આનું શોધવાનું કહેશે તો -E cos 0 થાય, -E થશે, cos 180 થશે. એટલે ટોટલ ફ્લક્સ માગે તો 2E થશે.
આમાં cos 0, અહીંયા cos 0 છે. યસ, 180 નથી, અને આમાં કાંઈ નથી, એટલે 2e જેટલું આવશે. આનું e અને આનું e એ cos 0, ઓલે પણ તે cos 0. ઓકે, એક પ્રશ્ન બાકી રાખ્યો છેલ્લો, કે અંદર કેટલો વિદ્યુત ભાર હશે. એ ફરીથી પાછો પ્રશ્ન હું લઈશ આજે જ તે. હાલો જવાબ કયો. બંધ પૃષ્ઠ હોય, લીટી દેખાય, લીટી નહીં સમજો ને બંધ પૃષ્ઠ છે, તો ઘેરાયેલો વિદ્યુત ભાર 0. પછી ઉપર 0, પછી ગણતરી જ નહીં કરવાની ને એમ કહું. હવે SLP 82 0, SLP 80, અહીંયા પ્લસ કર્યું, ઓલે પણ માઇનસ કર્યું. આખું એવા ટાઈપનું વચ્ચેથી આમ નળાકાર, પછી બે ગોળા, એ રીતનું આખું બંધ પૃષ્ઠ છે. પછી SLP 44, એની અંદર Q1, Q2, Q3 3 વિદ્યુત ભારો બતાવ્યા અને 2 ગાઉસિયન પૃષ્ઠ બતાવ્યું. જો તમને B નું કહેતો ખાલી Q1, Q2 લેવાના, અને A નું કહેતો 3 લેવાના. એમાં તો 3 આવેલા છે ને, એ 3 નો સરવાળો કરવાનો, અમુક માઇનસ છે 2 અને 1 પ્લસ છે, એટલે ટોટલ મારશું ને તો 8.85 જેવું જ આવશે. અને આ 8.85 ઉડી જાય, સમજાયું તમને? એટલે આંકડો કંઈક સારો આવશે. પછી ગુજકેટમાં પૂછાઈ ગયો જવાબ. હવે જો એક્ઝામ્પલરનો ત્રીજો, આમાં ઓછામાં ઓછું કે વધુમાં વધુ ફ્લક્સ કોનામાં, એવા ટાઈપનું પૂછ્યું છે. ઓપ્શનો તમે જુઓ. પહેલો શું કે છે કે ચોથી આકૃતિમાં લાર્જેસ્ટ ફ્લક્સ છે. બી વિકલ્પ શું કે છે? ત્રીજી આકૃતિમાં ઓછામાં ઓછું છે. પછી સી એમ કે છે કે બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ એ બેમાં સેમ છે પણ ચોથી કરતા ઓછું છે. અને ડી એમ કે છે કે ચારેયમાં હરખું ફ્લક્સ છે. બોલો, તો હું ખોટા મારી પાસે વંચાવતા હતા બધું તમે. ખેયુર, ખેવલ, શું કામ સરખું કે? હે, આકાર જોવાનો નથી, શું જોવાનું છે? અંદર જે ઘેરાયેલો વિદ્યુતભાર છે એ તો બધામાં ક્યુ જ છે. ગુડ. હવામાં મૂકેલ એકમ ધન વીજભારમાંથી બહાર નીકળતું ફ્લક્સ આ SLP નો 86 છે. તો એકમ ધન વિદ્યુતભાર અહીંયા લઈ લો, એમાંથી નીકળતું ફ્લક્સ આમ હોય. હવે આ ગોતું ફ્લક્સ એ cos થીટા કાંઈ મેળ જ નથી, એટલે આપણે આપણી મેળે એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ, એની અંદર આવી જતો હોય એવું. હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 થાય. હે, તો ક્યુ તો એક કુલંબ જ છે, એટલે એપ્સિલોન 0 રેઝ ટુ માઇનસ 1 આવે. સાંભળો, આ સપાટી સાથે જે સંકળાય એ કયું અહીંથી નીકળ્યું એ જ હોય ને. એ એમ કે નીકળતું ફ્લક્સ ગોતો. આપણે નીકળતું ન ગોત્યું, આપણે આ સપાટી સાથે સંકળાયેલું ગોત્યું હોય. હું તમને એમ કહું કે એક લેમ્પમાંથી પ્રકાશ નીકળતો, એ કાચના ગોળામાંથી બહાર નીકળતો હોય, તો હું કાચના ગોળામાંથી નીકળે એ કહું, લેમ્પમાંથી નીકળે એ કહું, ફરક પડે? બધો નીકળી જ રહ્યો છે. VSQ છઠ્ઠો, એમાં તે એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આપી દીધો, અપોન એપ્સિલોન 0 કરો એટલે ફ્લક્સ મળી જાય. SLP 84, રકમ જુઓ. બિંદુવત વિદ્યુતભાર 10 સેન્ટીમીટરનો કલ્પેલો ગોળો, એમાંથી કેટલું ફ્લક્સ નીકળે આપી દીધું, -1 × 10⁻³ ત્રિજ્યા 3 ગણી કરીએ તો કાંઈ ફેર ન પડે. ખોટે ખોટા પણ ટાઈમ પાસ કરાવે. PMTમાં 23મો. હવે અમુક તો હોમવર્કમાં જ દઈ દેવું છે, એટલે હું ખોટું તમને આમ લોભ ન રહે, હમણાં સાહેબ કરાવશે એ હું. આ એક એક્ઝામ્પલરનો 14મો છે. એન આર્બિટરી સરફેસ, એટલે યાદચ્છિક આકારની, કોઈ પણ આકારની, એની અંદર ડાયપોલ આવેલી છે. મોટા કોઈ પણ આકારની, એટલે આપણે આમ બાંગુ તાંગુ લઈ લઈએ, બરાબર? એમાં એક ડાયપોલ આવેલી છે. ડાયપોલ તો હવે તમને પાકું યાદ રહી ગયું છે ને. એ હાટું ઘણા તો ભણે છે કે મોનોપોલ માંથી ડાયપોલ થાય એટલે આપણે ભયો. હાલો જોઈ તો ફ્લક્સ કેટલું સપાટીમાંથી? હા, 0. આખી ડાયપોલ અંદર છે તોય શું કામ? ટોટલ વિદ્યુત ભાર લેવાનો આવે સૂત્રમાં, એ તો 0 જ થાય. હવે જો આ ટ્વિસ્ટ કરવું, 2 ડાયપોલ રાખવું અંદર તો 4 રાખવું તો 8 રાખવું તો, હવે વિચારીને જવાબ દેજો. 9 રાખવું વિચારી. એટલું બધું હું વિચારો, ગમે એટલી રાખીએ યાર. હા,
આ બીજે ચડી ગયા હોય, બેકી હતું ત્યાં સુધી વાંધો નહીં, આ એકી આવ્યું. બિચારા ચડી ગયા બિચારા. ડાયપોલ મીન્સ 0 જ હોય. હવે ગમે એટલી નાખો તમે, શું ફેર પડે છે? ગુડ. હવે આ કેવું આપ્યું એને ખબર? એક નળાકાર આપ્યું. કેટલામાં છે આ ટેક્સમાં? 23. પણ નળાકાર છે ને એનો એક છેડો પેક છે, ખુલ્લે છેડે એક ક્યુ રાખ્યો. એટલે આમાં ગાઉસનો નિયમ ન હાલે, કારણ કે આપણે તો ખુલ્લું પૃષ્ઠ ન હાલે, પેકે પેક જ હોવું જોઈએ. હવે કોઈ આઈડિયો? તોય મારે વાપરવો કરાય. આપો આઈડિયો. બીજું અડધું અહીંયા કાલ્પનિક લઈ લો તમે. હવે તો આખાનો ક્યુ બાય એપ્સિલોન 0 થાય. હે, આખાનું તો બરાબર છે. હવે તમે કલ્પના કરો કે આમાંથી નીકળે એ ક્ષેત્ર આમ નીકળતું હોય, ધન છે એટલે. હલો, તમે આમ આકૃતિની એક રચના જુઓ ને તો તમને અંદાજ આવે કે આમાં જેટલું છે એટલું જ આમાં છે. તો ખાલી અડધાનું પૂછ્યું હોય તો શું આવે? અડધું. સમજ પડે કે નહીં? ટોટલ પેલા મેળવી નાખો. સમજ પડી? આવા આઈડિયા વાપરતા અમે ના નતા ત્યારે. હોય નહીં તો કરી નાખી, ગમે એમ કરી હાંધા હડિયા કરી. મારા આપણે એક આગળ MCQ આવશે તમને, એમાં આવી શીટ આપી છે એક, અને એ 10 સેન્ટીમીટર બાજુવાળી છે, એટલે ક્ષેત્રફળ 10 × 10 થયું. એનાથી 5 સેન્ટીમીટર અંતરે એક ક્યુ મૂક્યો. ક્યુ એટલે ક્યુ મૂક્યા ભેગી શેડ્યું કાઢવા માંડ્યો, કારણ કે ક્ષેત્ર રેખા તો નીકળશે એટલે આને ફ્લક્સ સંકળાવવાનો. યુ કેન નોટ યુઝ એ કોસ થીટા. કારણ શું ખબર? એ તો છે તમારી પાસે, થીટાનો કાંઈ મેળ નથી. અહીંયા આમ થીટા હોય, અહીંયા આમ થીટા હોય, અહીંયા આમ થીટા હોય. બીજું ઈનો મેળ ન હોય. અહીંયા ચાર્જ છે KQ/R², તો આનો KQ/R² મોટો હોય, R² મોટો હોય, અને આનો KQ/R² નાનો હોય. એટલે એ કયું લેવું મુશ્કેલી છે. એટલે હાવ બીજી ભાતની તકલીફ થાય, પણ છતાંય તે બુદ્ધિશાળી માણસ તાત્કાલિક આનો નિર્ણય લઈ લે. એમાં શું કરવાનું ખબર? આ 10 છે, આ 5 રાખ્યું, તો તમે છે ને ઉભા થા, પકડ્યા સમઘન, આની ઉપર મૂકી દે. યસ, આમ કરી નાખવાનું. ઉપર રમત નહીં ખોટી. હવે આખા સમઘનમાં તો ફ્લક્સ મળી ગયું. આખા સમઘનની 6 બાજુ, એટલે ધારો કે આખાનું 60 હોય તો દરેક બાજુને 10-10 આવે, તો બાકીની 5 બાજુ ઉપાડી લ્યો, લઈ લે. આ એકનું મળી જાય 5, કેટલું આવશે? 10 આવે. હલો, એટલે નો હોય ને તો આપણે કરી નાખવાનું, પણ અનુકૂળ આવે એવું કરવાનું. અહીંયા દાખલા તરીકે અડધો નળાકાર હતો, તો બીજો અડધો મેં અહીંયા પૂરો કર્યો. તું આમ થોડોક સાવધાન રહેજે, ખોટો ગભરાઈ ન રહે. તો આમાં બરાબર કહેવાય, કારણ કે પછી પાછું મારા તો પ્રશ્ન આ જ છે, તો મને ખબર પડવી જોઈએ કે હરખા ભાગ પડે છે. એમ અહીંયા દાખલા તરીકે આ પૃષ્ઠમાંથી ફ્લક્સ માં ગયું, અહીંયા ચાર્જ છે, તો એમાંથી તમે વિચારો, આમાં જતું હોય એટલું જ આમાં જતું હોય, એટલું જ ઉપર જતું હોય, એટલું જ આમાં જતું હોય, એટલું જ આમ જાય, એટલું જ આમ જાય, 6 બાજુમાં હરખું જાય. એટલે મેં સમઘન પકડ્યો. સમજ પડે છે? હવે આવો જ પ્રશ્ન એક ગ્રેવિટેશનમાં તો એ મેં ત્યારે નહોતો લીધો. તમે વિચાર કરો કે ફિઝિક્સમાં આવું છે કે ગાઉસનો પ્રમેય તો વિદ્યુતમાં જ આવે છે, પણ વિદ્યુત ક્ષેત્ર છે એવું જ ગુરુત્વ ક્ષેત્ર છે. તો એમાં તમે પ્રશ્ન જુઓ, AIEEE 16મો પ્રશ્ન છે. આવું કોઈ પણ બુકમાં હોય જ નહીં. માણસને એ વખતે આઈડિયા આવી ગયો ને તો કામ થઈ જાય, કાંઈ અઘરું નથી. વિધાન 1 અને વિધાન 2 છે. વિધાન 1 શું છે? એ બાજુવાળો ચોરસ છે, એના કેન્દ્ર પર M દળ મૂકવામાં આવ્યું, બરાબર? એ ચોરસ કે છે પણ બંધ પૃષ્ઠ છે, અહીંયા M મૂક્યું. તો જો અહીંયા ચાર્જ મૂક્યો હોત તો ફ્લક્સ કેટલો થાત? Q/ε0 થાત. Q મૂક્યો હોત તો એને બદલે એને M મૂક્યો, અહીંયા ε0 નો આવે, કારણ કે તમારે જોવું પડે F = Gm1m2/r² અને F = KQ1Q2/r². તો સરખામણી કરતા K અને G સેમ થયા. K એટલે 1/4πε0, તો ε0 = 1/4πg આવ્યું. એટલે આયા 1/4πg એટલે 4πg અને માસ આટલું ફ્લક્સ થયું. એટલે એ વિધાન સાચું છે, જો એને કીધું. અને વિધાન 2, જો બિંદુવત પ્રાપ્તિ સ્થાન, આપણે ત્યાં ચાર્જ ઈ પ્રાપ્તિ સ્થાન છે, ગુરુત્વાકર્ષણમાં દળ ઈ પ્રાપ્તિ સ્થાન છે, એમાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય.
પ્રાપ્તિ સ્થાનના કારણે એના ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અને 1/r² પ્રમાણે હોય. આમાં કેમ kq/r છે, r² છે, તો એમાં શું હતું, gme/r² હતું. એટલે એ સાચું જ કે છે. 1/r² વડે દર્શાવેલ હોય તો એના બંધ ગાળામાંથી પસાર થતા ફ્લક્સનો આધાર ફક્ત સપાટી દ્વારા ઘેરાતા પ્રાપ્તિ સ્થાનની સ્ટ્રેન્થ પર જ છે, નહીં કે સપાટીના આકાર અથવા કદ પર. મતલબ કે આ ફ્લક્સ જે છે એ અંદર કેટલો ઘેરાણ એના પર આધારિત છે, ફરતે કવડું કદ લ્યો છે એની પર આધારિત નથી. એ સાચું. આમાં આપણે એ જ કીધું, ગમે એવડું લઈએ છીએ તો ગાઉસિયન પૃષ્ઠની આકાર કે એના સાઈઝ ઉપર આધારિત નથી. તો વિધાન 2 પણ સાચું છે. ઓકે, તો વિધાન 1 સાચું, વિધાન 2 સાચું. એ જવાબ આવશે આપણો. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન. આ એક્ઝામ્પલરનો 12મો પ્રશ્ન. સિમ્પલ ઇંગ્લિશ આવડતું હોય એટલે ગભરાઈને નહીં બેસો. Refer to the arrangement of charges in figure 1.6 and a Gaussian surface of radius r. જુઓ, એક આવી Gaussian surface છે, આની રેડિયસ r છે. હવે ચાર્જ ક્યાં ક્યાં આપ્યા એ તમે જુઓ. એક એક્ઝેક્ટલી સેન્ટર પર ચાર્જ આપ્યો, એક નીચે r/2 અંતરે -2q આપ્યો. આ ડિસ્ટન્સ r/2 છે. અને એક અહીંયા આપ્યો r અંતરે. નકામો છે હાવ. આપણે 3 ચાર્જ થયા. હવે ઓપ્શન જુઓ તમે. ટોટલ ફ્લક્સ થ્રુ ધ સરફેસ ઓફ ધ સ્ફિયર ઇઝ -q એપ્સિલોન. આ સ્ફિયર એટલે ગોળો, તો સિગ્મા q પણ ε0 લો તો અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર q અને -2q એટલે બેનો ટોટલ કેટલો થાય, -q. તો આ સાચું છે, બરાબર છે. પછી ફિલ્ડ ઓન ધ સરફેસ ઓફ ધ સ્ફિયર ઇઝ kq/r², 1/4πε0 એટલે k. તો ફિલ્ડ આખી સરફેસ પર કોઈ ફિક્સ તો હોવાનું જ નથી, કારણ કે આનું એક ફિલ્ડ હશે, આને કારણે હશે, આને કારણે હશે, એટલે એ કાંઈ કામનું નથી. સી, ફ્લક્સ થ્રુ ધ સરફેસ ઓફ ધ સ્ફિયર ડ્યુ ટુ 5q ઇઝ 0. યસ, 5q ને કારણે ફ્લક્સ 0 હશે, કારણ કે એ ઘેરાયેલા વિદ્યુતભારમાં આવતું નથી. ફિલ્ડ ઓન ધ સરફેસ ઓફ ધ સ્ફિયર ડ્યુ ટુ -2q ઇઝ સેમ એવરીવેર. આને કારણે બધી જગ્યાએ ફિલ્ડ સેમ ક્યાંથી હોય? ફિલ્ડની આ ફોર્મ્યુલા છે. આને કારણે પૂછ્યું હોત તો સેમ આવે. આને કારણે અહીંયા જેટલું હોય એટલું જ અહીંયા હશે, એટલું જ અહીંયા હશે, કારણ કે ડિસ્ટન્સ સેમ આવે. આ ફોર્મ્યુલા છે એટલે. પણ ઓલો તો હેઠે છે, એટલે અહીંયા ક્ષેત્ર વધારે છે, અહીંયા ક્ષેત્ર આગે છે, એટલે ઓછું. સમજાય છે? પીએમટી છઠ્ઠો. એલ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર રાખેલો છે. સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ. સમઘન વાળું શરૂ થતું હોય ને તો સમઘનમાં થોડુંક આગળ જઈએ, પણ આમાં તમે કહી શકશો આખો સમઘન છે. હાલું બધા બરાબર. તમને દેખાય એટલા માટે હું સમઘન તરીકે આવું ખુલ્લો રાખું, બાકી પેક સમઘન રાખું. બંધ પૃષ્ઠ ક્યારે કહેવાય? એના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ અપોન ε0 એટલું ફ્લક્સ થાય. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. એનો ઈ છે પીએમટી 13, એટલે હોમવર્કમાં આપ્યો. એનસીઆરટી 17 એમાં એવું સમ બોક્સ જ આપ્યું છે. એનું ફ્લક્સ આપી દીધું તો ચાર્જ ગોતો, તો ફ્લક્સ આપી દીધું હોય અને ઘેરાયેલો વિદ્યુતભાર જોતો હોય તો ε0 ગુણવાનું જ રહે. પછી બી પ્રશ્ન એમ છે, જો બહાર આવતું નેટ ફ્લક્સ 0 હોય તો એમ કહી શકાય કે બોક્સમાં કાંઈ ચાર્જ જ નથી. ખોટી વસ્તુ. ચાર્જ આપણે બે હતા, હજારો ડાયપોલ નાખી હતી તોય તે ફ્લક્સ 0 હતો, કારણ કે ચાર્જ નથી એમ ન કહેવાય, નેટ ચાર્જ 0 એમ કહેવાય. ચાર્જનો જવાબ 0 આવે એટલે મોઢું નહીં બગાડવાનું. સમજ પડે છે? કારણ કે હા એની પાસે કાંઈ છે જ નહીં એમ નહીં રાખવાનું. એની પાસે ઘણું બધું હોઈ શકે, પણ ઇક્વલ અને ઓપોઝિટ હોય એટલે નેટ 0 થતું હોય. ક્વેશ્ચન જે છે સ્ક્રીન પર ટેક્સ્ટનો 22મો પ્રશ્ન એક સમઘનનો છે. સમઘન ઉપર હું એક સાથે ઘણા બધા પ્રશ્નો ડિસ્કસ કરવા માંગુ છું. સમઘન એટલે હું આવો આકાર કહું છું, બધી બાજુથી પેક, તો જ બંધ પૃષ્ઠ થાય. પણ તેમ છતાંય તું થોડોક આગળ રહે. તમને અંદરની સ્થિતિ દેખાય એટલા માટે હું આ સમઘન તમને બતાવીશ. એટલે અંદર હું ચાર્જ ક્યાં રાખું એ તમને ખ્યાલ આવે. ઓકે, ઊભો થઈ જા. આ 22મો જે ક્વેશ્ચન છે એની પહેલા જે આપણે ક્વેશ્ચન લીધો હતો, સ્ટાર્ટ આપણે ત્યાંથી કરીએ. ઓકે.
પહેલા આપણે જે લીધો તો એ આ હતો કે કોઈ ચાર્જને તમે અહીંયા સેન્ટરમાં રાખી રહ્યા છો. ચાર્જને તમે એક લેમ્પ જેવું સમજો ને, એમાંથી જેમ પ્રકાશ નીકળે ને એમ ક્ષેત્ર નીકળતું હોય. ધન વિદ્યુત ભાર હોય તો બહાર તરફ હોય, ઋણ હોય તો અંદર તરફ હોય. ઓકે, તો હું અહીંયા રાખીશ તો એટલું નક્કી જ છે. દેખાય છે ને ત્યાં થોડુંક આમ દેખાય એમ રાખ્યું હશે. અહીંયા હું કોઈ ચાર્જને રાખીશ તો એમાંથી ચારે બાજુ નીકળે તો આમાં જાય, આમાં જાય, આમાં, આ બાજુ, આમાં અને આમાં, 6 બાજુમાં સરખું જ વેચાશે. એટલે જે ફ્લક્સ ટોટલ આવે છે એ જો 60 આવ્યું તો એક બાજુની 10 વેબર જેટલું ફ્લક્સ આવે. આ પ્રશ્નમાં વચ્ચે રેસ્ટ લઈ લેવાનો. આ પ્રશ્ન જે છે એમાં સમઘનના કેન્દ્ર ઉપર ક્યુ મૂક્યો છે, એટલે સમઘનમાં સેન્ટર પર કોઈ એક પૃષ્ઠનું ફ્લક્સ માંગ્યું. આન્સર કયો? હાલો, માઇન્ડ તરત એક્ટિવ. હલો, વોટ આર યુ ડુઈંગ? શું કે છે એ જો. પેલા તને કહું છું યુવરાજ, વિશ્વરાજ, શું કે છે એ જો. હા, તો એક બાજુમાં એ આવશે. સાદું માઇન્ડ નથી ચલાવવાનું કઈ. આખાનું શું થાય? હું અહીંયા આગળ છે ને સમઘનમાં સ્થાન, કુલ ફ્લક્સ અને એક બાજુમાંથી ફ્લક્સ એવું એક કોષ્ટક જ બનાવું. જોજો બધાનું માઇન્ડ છે ને જીવતું રહેવું જોઈએ, મૂર્ખામી નહીં કરવાની સહેજે. સિમ્પલ ક્વેશ્ચન હોય તો આમ એટલું સમજાવ્યા પછી તે જવાબનો હરખા આપી શકે. જિંદગીમાં કોઈ વસ્તુ કરી શકાય એમ નથી. માની લો કે કેન્દ્ર પર હું મૂકું તો ટોટલ ફ્લક્સ બરાબર Q/ε0. આખા બંધ પૃષ્ઠનું ફ્લક્સ છે એ Q/ε0. એક બાજુનું માગે તો શું થાય? છઠ્ઠો ભાગ થાય. તો 6 ભાગવાનું છે, સિમ્પલ. હવે ક્વેશ્ચનને હું ચેન્જ કરું છું. તમને દેખાય કે મેં વિદ્યુત ભાર ક્યાં રાખ્યો, એટલે નમૂના તરીકે આ એક હું બટેટું એ વિદ્યુત ભાર તરીકે રાખું, રમત નહીં જોઈએ. અને એને હું અહીંયા રાખું છું. તમારે જોવાનું કે આમાંથી આમ પ્રકાશની જેમ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય. બરાબર? આ મેં પૂરું કર્યું. હવે હું આને સ્થાન બદલું છું. હું આની સાઈડમાં રાખું છું. સાઈડના મધ્યબિંદુ પર ચાર્જને રાખું છું. હવે ફ્લક્સનો આન્સર આપી શકાય કે કેમ? BC બે આઈડિયા વાપરે. એક બાજુના કેન્દ્ર પર મેં રાખ્યું. પહેલા ટોટલ ફ્લક્સ કહેવાનું. વિદ્યુત ભાર મેં Q જેટલો રાખ્યો. બટેટું એટલે Q સમજી લો તમે. કોઈને આઈડિયા? હાલો, ત્યાં માઇક આપો. Q/ε0. Q/ε0. કઈ લોજિક જ નહીં વાપરવાનું. મને એવું લાગે છે કે મારે જ બધું કરાવવું પડશે. આમાંથી કઈ કોઈ લોજિક જ નહીં આવે. હું એમ જ્યારે એમ કહેતો હોઉં કે મેં અહીંયા રાખ્યું ત્યારે તમારે શું સમજવું જોઈએ? ઘેરાયેલો વિદ્યુત ભાર આખે આખો થોડો છે. બહુ સાદું કોમન સેન્સ છે. આની અંદર કેટલો જાય? Q/2 જાય. ફોર એક્ઝામ્પલ, હું આના 2 ભાગ કરી નાખું, પછી ખરેખર તો આ પેક છે એટલે સાઈડ પેક બતાવું તો તમારી આને ભેગું લઈ લો. તમારી સ્થિતિ આ થઈ. હવે તમે સમઘનનું લો તો સમઘનમાં ઘેરાયેલો વિદ્યુત ભાર અડધો છે. એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર Q/2/ε0 લેવાનું થાય. આ જ વસ્તુ સમજવાનો બીજો પણ એક રસ્તો છે કે તમે અવળો જ એક સમઘન બીજો અહીંયા સાઈડમાં મૂકી દો. જેમ આપણે નળાકાર અડધું હતું તો અડધું બીજું મૂકી દીધું હતું. તો આખા 2 સમઘન વચ્ચે Q/ε0 થાય. તો આ બાજુના સમઘનનો અડધો, ઓલાનો અડધો, એમ થઈ કે ક્લિયર? હવે હું આમ ફરું ત્યારે તારે રિલેક્સ થઈ જવાનું. એમાં બેસવું જરૂરી નથી. તું ઊભો રહે, ખાલી આનું તું રિલેક્સ થા. અને અટવાય નો જામ થયા.
તું કઈ મોટા રોપ ઉપર આંટા નથી મારતો. એ એકચ્યુઅલી મેં ઘેરાયેલો વિદ્યુત ભાર Q/2 કર્યો અપોન એપ્સિલોન 0 કર્યું. ખબર પડી? હવે એક બાજુમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે ઈ કયો. આમ છે, આ સાઈડમાં જ રાખી દો. અડધું તો આપણે કઈ કામનું નથી. આમાંથી ફ્લક્સ નીકળશે. ફ્લક્સ તો આ જે છાલ વાળો ભાગ છે એમાંથી જ નીકળે. તમારે એ જ જોવાનું કેટલા ભાગ પડશે. ભાગ કેટલા પડશે? હલો, ટોટલ કેટલું છે એ આ થયું, એના 5 ભાગ પડશે. કારણ કે આમાંથી આમાં થોડું પસાર થશે. અહીંયા તો બીજો અડધો ભાગ છે, એમાંથી નીકળવાનું છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો 5 સરખા ભાગ પડે તો આ ટોટલ છે એના 5 સરખા ભાગ કરશું તો 10 એપ્સિલોન 0 આવશે. ભાગ્યા 5 કર્યું. કોઈ શક? હાલો પાછું રાખો. માની લો કે આ ચાર્જને મેં અહીંયા રાખવાને બદલે સહેજ નીચે રાખ્યો તો ટોટલ કેટલું થાય? સહેજ નીચે રાખ્યું તો શું ફરક પડે? અડધું જ છે, એટલે Q/2 જ અંશમાં આવશે. પછી હું સહેજ ઉપર રાખું સેન્ટરની જગ્યાએ તોય કાંઈ ફેર નહીં પડે. પણ હું હવે હાવ આ ધારના મધ્ય બિંદુ ઉપર લઈ આવું. એકવાર જોઈ લો, પછી હું અમે બે બેસી જઈએ. જોઈ લીધું? હવે આખા સમઘનનું પેલા ફ્લક્સ કહેવાનું છે. ઓકે, લખી રાખીએ. અહીંયા મેં કયો પ્રશ્ન કર્યો કે હવે લોકેશન કોઈ એક ધાર ના કેન્દ્ર પર રાખ્યું છે. યસ, Q/4. ફેન્ટાસ્ટિક. જો હું તમને બતાવું Q/4 કઈ રીતે થાય. હાલો ઉભા થાઓ. કે તમે આને અહીંયા રાખતા હો તો તમને ખબર પડે આ અડધું તો મસ્તું ઘેરાયેલું નથી જ. તે ઉપલો ભાગ છે એ નીકળી જાય તો આખા સમઘનની અંદર આવેલું હોય એ તો એટલો જ ભાગ રહ્યો. અને એક બાજુનું ગોતવાનું કે તમે એક વસ્તુ સમજી લેજો કે આ બાજુમાંથી નહીં આમાંથી કઈ પસાર થાય. ત્યાં તો કટ મારેલું છે, આ બાજુમાંથી નહીં પસાર થાય. નીકળે ક્યાંથી? છાલવાળા પોર્શનમાંથી. તો અહીંથી આમાં જાય, આમાં જશે, આમાં જશે અને આમાં જશે. ટૂંકમાં બટેટું જેને અડેલું હોય ને એ બેમાં ન જાય, કારણ કે ત્યાં કટ મારેલો છે. Q/4 સમજાઈ ગયું? ભાગલા કેટલી બાજુ વચ્ચે વહેંચાશે? 4 બાજુ વિશે. ડિસ્કશન નહીં હો કોઈ પ્રકારની. એટલે Q/4 અહીંયા લખો, એને બદલે 4 હું અહીંયા લઈ લઉં. અને એક એક બાજુમાંથી માંગે તો આના 4 ભાગ જ થાય છે. Q/16 એપ્સે. બાકીની 2 બાજુમાંથી નહીં પસાર થાય. ઓકે, આ જ વસ્તુ તમે બીજી રીતે સમજી શકો. જ્યારે હું અહીંયા ધાર ઉપર રાખું છું ત્યારે ખરેખર એક સમઘન અહીંયા લ્યો અને એવા જ 2 અહીંયા લ્યો તો ચારે વચ્ચે એક બટેટું આવે. દાખલા તરીકે આ એક સમઘન હોય અને હું અહીંયા રાખું છું તો એને ઘેરવા માટે કેટલા સમઘનની જરૂર પડે? આ એક રાખું તો અડધું બટેટું કવર થયું, ઉપલું અડધું બાકી. એટલે બીજા 2 જોશે સમઘન મારી પાસે. આમ એટલે કાં તમે આને એવી રીતે સોલ્વ કરો કે આખું બટેટું 4 સમઘનની અંદર છે તો 4 સમઘનમાં Q/ε0 થાય. આખું બટેટું એટલે Q, આખો Q. પછી તમારું જ આ એક જ છે એટલે એને ફાળે ચોથો ભાગ આવે એટલે Q/4ε0 થયું. ક્લિયર? ઓકે, હવે જે અહીંયા રાખ્યું હતું આપણે એ હવે એક કોર્નર ઉપર રાખીએ છીએ. આનું સ્થાન એક ખૂણા ઉપર હું લઈ લઉં. તો ખૂણા ઉપર લેશે એટલે કોઈ કહી શકશે અંદર
બટેટાનો કેટલો પોર્શન આવશે? ખરેખર તમે આના 8 ભાગ કરો ને, આપણે હારો એટલા વર છે તોય હાલો જોઈએ. જો ઉપલો અડધો ભાગ તમથી ઉપર જ છે, પછી આ બાજુનો અડધો ભાગ તો એટલે પા ભાગ તો આમ હતો જ તે, અને એક આ બાજુનું નીકળી ગયું સોડ્યું, એટલે એક આ 8મા ભાગનું સોડ્યું રહ્યું ખૂણામાં. ખબર પડે તમને? અધરવાઇઝ તમારે શું કરવું પડે કે આ 4 સમઘન અને બીજા સામે 4 સમઘન પકડું, એક કાઢતો હજી. જો આ 4 સમઘન આ 4 સમઘન હું અહીંયા કોર્નર ઉપર મૂકવા માંગુ છું, એટલે 8 સમઘને આખે આખું બટેટું દટાઈ જાય. 8ના કેન્દ્ર પર આવેલું છે, તો 8 વચ્ચે ક્યુબ એપ્સિલોન 0 થાય, અને બરાબર સેન્ટર ઉપર છે, તો 8 બાજુ હરખું જ જાય. ઉપર 4 છે અને નીચે 4 છે. સમજ પડે છે? બટેટાને એક લેમ્પ કે જેમાંથી પ્રકાશ નીકળે એવી રીતે સમજો, તો એમ ખબર પડે કે 8 વચ્ચે ક્યુ હોય તો 1 વચ્ચે ક્યુ બાય 8 આવે. ઓકે, તો એમાં આવશે, મેં રાખ્યું એક શિરોબિંદુ ઉપર, તો ક્યુ બાય 8 એપ્સિલોન 0 આવ્યું. સાંભળજો હવે. અને એક સાઈડમાંથી માગે તો આ અહીંથી કપાયેલું છે, અહીંથી કપાયેલું, અહીંથી કપાયેલું છે, એટલે આ 3 બાજુમાંથી કાંઈ ન પસાર થતું, બાકીની 3 વચ્ચે જ વેચાય. એટલે જે ટોટલ છે એના 3 ભાગ પડે, એટલે 8 તેરી 24 એપ્સિલોન 0. એમાંય પાછો સાંભળી લ્યો, જે જગ્યાએ તમને કે પછી આમાંથી કે તો 0 આવે, આમાંથી 0, આમાંથી 0, ઓલા 3 વચ્ચે ક્યુ બાય 24 એપ્સિલોન 0, ક્યુ બાય 24 એપ્સિલોન 0, ક્યુ બાય 24 એપ્સિલોન 0. ઓકે, બસ. આ એક ટેક્સ MCQ 22 પત્યો. પછી આખું એક ટેબલ મેં આપ્યું છે, એની અંદર સમઘનમાં કેન્દ્ર પર હોય તો શું થાય, શિરોબિંદુ પર હોય તો શું થાય, ધારના મધ્યબિંદુ પર હોય તો શું થાય, સાઈડના મધ્યબિંદુ શું થાય, બધી વસ્તુ આપી. ટોટલ પણ આપ્યું, કોઈ એક બાજુમાંથી બરાબર ટાઈમ લઈને બધી વસ્તુ પાછી આજ કરવાની છે. કોઈ પ્રકારની બીજી કોઈ એક્ટિવિટી કશું મળવાની નથી, એવી કોઈ આશા નહીં રાખતા, કારણ કે કામ ઘણું છે. પછી એક્ઝામ્પલર 19 છે, એમાં મેં તમને કીધું કે ઓલા C અને B છે એની બરાબર વચ્ચે રાખીએ તો શું થાય. બાકીનું બધી વસ્તુ તો આવડે એવું છે. કોર્નર પર રાખીએ શું થાય, કોઈ એક ધારના મધ્યબિંદુ પર શું થાય, એક બાજુના મધ્યબિંદુ પર શું થાય, અને બાજુનું મધ્યબિંદુ છે, બાજુનું મધ્યબિંદુ અહીંયા હોય ને ધારનું મધ્યબિંદુ હોય, એને બદલે અહીંયા રાખીએ તો શું થાય. બધી વસ્તુ આપણે કરી લીધી. નેક્સ્ટ ક્વેશ્ચન PMT 14 હોમવર્કમાં આપું છું, SLP 40 હોમવર્કમાં, બધું સેમ ટાઈપનું છે. એટલે પછી આ NCERT 18 રકમ જો મેં અગાઉ ચર્ચા કરી, એમાં 10 સેન્ટીમીટર બાજુવાળો એક પ્લેન જ છે, ખાલી સમતલ, એનાથી 5 સેન્ટીમીટર દૂર એક ક્યુ રાખ્યો. સાંભળજો, આનું ફ્લક્સ માગ્યું. તમે પહેલા ઓપ્શન વિચારો, તમારી પાસે E એ cos θ હાલે એમ જ નથી, કારણ કે E આના દ્વારા ઉત્પન્ન થઈ કે ક્યુબ r² થાય, તો અહીંથી અહીંયા ને અહીંયા ડિસ્ટન્સ જુદા છે બધી જગ્યાએ, એટલે આપણે કરી શકીએ એમ નથી. એટલે કોઈક બિન પરંપરાગત આઈડિયા જ વાપરવો પડે. એના માટે રસ્તો એ છે કે તમે આખું બંધ પૃષ્ઠ બનાવી નાખો, આની ઉપર મૂકી થઈ ગયું, તો ઓલું સેન્ટરમાં આવી ગયું, તો આખાનું ક્યુબ એપ્સિલોન 0 થઈ ગયું. આ એની એક બાજુનું માગ્યું એને, તો આ એક બાજુનું છે એ ક્યુબ બાય 6 એપ્સિલોન 0 થઈ ગયું. ઓકે, બસ. પછી PMT 24 અગેન હોમવર્કમાં. પછી SLP 87 ક્ષેત્ર જોઈ લો કઈ દિશામાં છે, રકમ જોઈને કયો. I કેરેટ એટલે આમ, અને E છે એમાં x કે એવું કઈ નથી, મતલબ કોન્સ્ટન્ટ છે. સમઘન એમાં મૂક્યો તો ફ્લક્સ, હાલો જવાબ દો. આ બધા ડિસ્કસ થઈ ગયું છે. સમઘન આમ મૂક્યો, ક્ષેત્ર આમ છે, એટલે આ 4 તો 0 થાય ફ્લક્સ, આમાં ઋણ થશે કારણ કે 180 નો ખૂણો આવે, આમાં ધન થશે. અને સરખું જ છે ક્ષેત્ર, આન્સર 0. પછી SLP 85 ઇઝ ફેન્ટાસ્ટિક. ઉભા થાવ. આ વખતે એમણે એક ચાર્જ અહીંયા રાખ્યો છે, એક અહીંયા રાખ્યો છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ?
સેન્ટરમાં રાખ્યો, એક અહીંયા રાખ્યો, આખાનું ફ્લક્સ માંગ્યું. હાલો જવાબ દો. યસ, ક્યુ બાય એપ્સિલોન છે. કારણ કે તમારે તો અંદર ઘેરાયેલો છે જ લેવાનો, બહાર હોય એની ક્યાં ચિંતા કરવાની છે. બરાબર છે. પણ સેમ પ્રશ્ન ટ્વિસ્ટ કેવી રીતે થાય એ તમને કહું. આ AIEEE નો પહેલો પ્રશ્ન સેમ જ ઘાટ છે. અહીંયા એક અહીંયા રાખ્યું, બે સામસામા સેમ ડિસ્ટન્સ રાખ્યા છે. હવે એને આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું, ખાલી આ હું જ સમજાવું, તમે રહેવા દો. જ્યારે આ પકડ અહીંયા હશે ત્યારે આખાનું ક્યુ બાય એપ્સિલોન 0, ઓકે, અને એક બાજુનું ક્યુ બાય 6, આમ ક્યુ બાય 6. ધારો કે ક્યુ બાય એપ્સિલોન 0 60 હોય, આથી કરીને 60 લઉં, જેથી કરીને 10 10 10 10 10 10 એમ આવે. બટ વેન ધેર ઇઝ અનધર ચાર્જ ઓવર હિયર, ત્યારે એનું ક્ષેત્ર જ્યારે બે નીકળતું હોય આમાં. હવે આનું ક્ષેત્ર આ બાજુ આવે, આનું એટલું જ આમ જાતું હોય, કે હામાં છેદે તો નહીં, ક્ષેત્ર રેખાઓ કદી છેદે નહીં. બીજું, ક્ષેત્ર રેખા ક્યાં હોય? જ્યાં ક્ષેત્ર હોય ત્યાં. અહીંયા હું ચાર્જ રાખું, અહીંયા ચાર્જ રાખું, તમને ખબર પડે આ આખા પૃષ્ઠ ઉપર ક્ષેત્ર 0 થઈ જાય. બીકોઝ કે આનું ક્ષેત્ર k3r² આમ હોય, તો ઓલું જે હોય એનું ક્ષેત્ર અહીંયા આ બાજુ આવે. એમ દરેકે દરેક જગ્યાએ આખા પૃષ્ઠ ઉપર ક્ષેત્ર 0 થઈ જાય. એટલે આમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર જ ન થાય. આનું જે ફ્લક્સ 10 જેટલું જાય છે એ અહીંથી આમ 4 ભાગમાં વહેંચાઈ જાય, આમ વળીને આમાં વયું જાય, અને ઓલાનું આવે એ ત્યાંથી આમ વળી જાય બધી બાજુ. સમજ પડે? એટલે આ બાજુનું માગે તો જવાબ 0 આવે. પણ માની લો કે આ બાજુનું માગે તો ક્યુ બાય 6 એપ્સિલોન 0, કારણ કે ટોટલ ક્યુ બાય એપ્સિલોન 0 એની એક બાજુ છે. હજી જોજો, આ 4 નું માગે તો પાછું ક્યુ બાય 6 નો આવે. હજી સમજ્યા કે નહીં તમે? ક્યુ બાય 6 એટલે 10 10 હતું, પણ આનું 10 હતું એ બધી બાજુ વળ્યું ને અડધું અડધું 4 ભાગમાં. સમજ પડે? એટલે આ 4 બાજુ જે છે એની અંદર પોતાનું તો ક્યુ બાય 6 એપ્સિલોન 0 છે જ તે, વત્તા ઓલાનું ક્યુ બાય 6 4 ભાગમાં વહેંચવાનું, એટલે 24 ક્યુ બાય 6 ના 4 ભાગ, એટલે ક્યુ બાય 24 એપ્સિલોન 0. આ ચારેમાં આમાં ક્યુ બાય 24 એપ્સિલોન 0, આમાં અને આમાં. એટલે સાંભળી લેજો બરાબર. અહીંયા ચાર્જ હોય તો ટોટલ ક્યુ બાય 6 એપ્સિલોન 0 માઇનસ સતેજ એક ભુજાનું 6ઠો ભાગ થાય ક્યુ બાય 6 એપ્સિલોન 0. સામે ચાર્જ હોય તો આ નો નીકળીએ ક્યાં, એટલે આમાં કાંઈ ન થાય, તો એની જાય ક્યાં? તો એ આ 4 ભાગમાં વહેંચાઈ જાય, એટલે ક્યુ બાય 24 ક્યુ બાય 24 ક્યુ બાય 24 ક્યુ બાય 24. અને હવને પોતાની ક્યુ બાય 6 હોય જ તે. આમાં પાછી ક્યુ બાય 6 જ આવે, કારણ કે આની જે આમ જાતી હતી એ આ 4 માં વળી જાય આમ, એ કે પાછી ન વળે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તને પોરો નથી ખાવા દેવાનો, સમગન હજી ખૂટશે જ નહીં, તો જલસા કરે. હવે માની લો કે મારી પાસે કોઈ એક આવી દોરી જેવું છે, અને આને વિદ્યુત ભારનો રગડો હોય ને એમાં આમ બોળીને બહાર કાઢી લીધી, એટલે વિદ્યુત ભાર સોંપડી દીધો આખે આખો. રમત નહીં, બુદ્ધિમાં ધ્યાન દો. આની ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હોય કે આની ઉપર પથરાયેલો હોય કે આની અંદર ભરેલો હોય, એ 3 અલગ અલગ ઘટના થઈ. એકમાં લંબાઈ ઉપર પાથરેલો છે, એકમાં ક્ષેત્રફળ ઉપર પાથરેલો છે, એકમાં ઘનફળમાં ભરેલો છે. આપણે દળના સંદર્ભમાં આવી બધી વાતો આવી ગયેલી. ધારો કે આપણે ઘનતા આમ કહીએ કે દળ ભાગ્યા કદ, એ ઘનતાનો એક જ પ્રકાર થયો. આખા કદમાં દળ હોય તો તેલનો ડબ્બો ભર્યો હોય બરાબર, કે એ કદ છે. કદમાં તો ખબર પડે ને કદ કોને કહેવાય. આ બીમ છે એ કદ કહેવાય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું હોય. પણ આ દેખાય છે ને એ ખાલી ક્ષેત્રફળ કહેવાય, અને આની ખાલી ધાર હોય તો એ ખાલી લંબાઈ કહેવાય. અન્ડરસ્ટેન્ડ? એટલે 3 ઘનતા આવે એકચ્યુઅલી. દળ ભાગ્યા ક્ષેત્રફળ આવે, અને દળ ભાગ્યા
લંબાઈ આવે. આ કદ ઘનતા કહેવાય, આ પૃષ્ઠ ઘનતા કહેવાય, અને આ રેખી ઘનતા કહેવાય. આ કેજી પર મીટર ક્યુબ થાય, કેજી પર મીટર સ્ક્વેર થાય, કેજી પર મીટર થાય. દળ હોય તો દળ ઘનતા થઈ, દળની કદ ઘનતા, દળની પૃષ્ઠ ઘનતા, દળની રેખી ઘનતા. માની લો કે કોઈ એક આવો પાતળો દોરો હોય તો આમાં દળ તો છે જ તે. તો હવે જેટલા ગ્રામ દળ હોય એ કેટલી લેન્થ ઉપર ફેલાયેલું છે એ લેન્થ લઈ લો, દળ લઈ લો, એટલે તમને પ્રમાણ મળી જાય. એક વખત તમને ધારો કે એવું પ્રમાણ મળી ગયું કે આ 10 મિલીગ્રામ પર સેન્ટીમીટર છે, પછી તમને એમ ઈચ્છા થઈ કે એટલા કટકાનું દળ કેટલું હશે, તો કટકાની લેન્થ જ માપવાની રહી, કારણ કે પ્રમાણ એને આપી દીધું છે. એટલે પછી માસ તમારે જોતું હોય તો લેમડા ઇન્ટુ લેન્થ આવે. આ કે માસમાં જ આ બધું હાલે એવું નથી. ધારો કે ચાર્જ આ રીતે પાથરેલો છે કોઈ રેખા ઉપર, તો અહીંયા ચાર્જ લઈ લેવાનો. તો આ ચાર્જ એટલે કે વિદ્યુત ભારની રેખી ઘનતા કહેવાય. આ કુલમ પર મીટર થાય. આની ઉપર ચાર્જ ચોપડી દીધો હોય તો ચાર્જ ભાગ્યા ક્ષેત્રફળ એની પૃષ્ઠ ઘનતા થાય. અને કોઈ ડબ્બાની અંદર ચાર્જ ભરી દીધો હોય, ખબર પડે, કોઈ પણ વસ્તુ, ઇવન કલરની તમારે વાત કરવી હોય તો ઉપર કલરનો જથ્થો લઈ લો તમે. કોઈ પણ વસ્તુ વહેંચેલી હોય, ફેલાયેલી હોય, તો 3 પ્રકારે ફેલાઈ શકે. કાં એક રેખા પર હોઈ શકે, કાં એક સમતલ પર હોઈ શકે, કાં એક વોલ્યુમમાં હોય. અને એનું પ્રમાણ કેટલું છે એ જ ઘનતા એની છે. તો એવી રીતે આ દોરી ઉપર ખાલી લેન્થ છે. તમને દેખાય એટલે જાડી દોરી લઉં, હું એકદમ દોરા જેવી પાતળી દોરી કહેવા માંગુ છું. તો એમાં લેમડા નામની રાશિ આવશે, વિદ્યુત ભાર ભાગ્યા લંબાઈ. ઓકે, આના ઉપરથી શું થાય કે કોઈ લેન્થ ઉપર કેટલો ચાર્જ તમારે ગણવું હોય તો લેમડા ઇન્ટુ લેન્થ લેવાની. એટલું ક્લિયર થઈ ગયું? હવે ઉભા થા, હું તમને કહું છું કે આની ઉપર લેમડા જેટલી વિદ્યુત ભારની રેખી ઘનતા છે, એટલે મેં પ્રમાણ આપી દીધું. પછી ધારો કે આનો મિનિંગ શું થાય કે એટલા કટકાનો ચાર્જ કેટલો, તો કટકો ગુણી નાખવાનો લેમડા હારી, બરાબર? ઓકે, હવે હું આને આમ કરું, આમ જુઓ, આ ખુલ્લી બાજુ નથી, તમને દેખાય એટલે ખુલ્લી રાખો. આ બંધ પૃષ્ઠ છે, અંદર ચાર્જ ગયો, બધો ન ગયો. આમ રાખું દોરીને, થોડુંક આમ રાખ ને ભાઈ, બધાને દેખાય. આમ હું રાખું દોરીને તો અંદર કેટલો ચાર્જ ઘેરાયેલો અપોન એપ્સિલોન 0 ઈ ફ્લક્સ બતાવે ને. કહેશો અંદર ચાર્જ કેટલો આવે? ધારો કે આની લંબાઈ L છે, તો લેન્થ L થઈ, ચાર્જ L નો છે. હલો, ચાર્જ કેટલો થાય? લેમડા ઇન્ટુ L. રાખો, એવું જ સમજ, જામ તો જશો ખાઈને ખાઈને. પછી હું આને આમ રાખું, તમારા સમઘનમાં કેટલી લેન્થ ગઈ ગણો ને, એમ કહું છું. એક ઝાપટ પડશે, આ L/2 થાય. હે, પણ આ L થોડી થાય. કઈક હમજ તો મારે આ પ્રશ્ન શું કામ તમને પૂછવો છું? હું ગમે એમ રાખીશ, L જ આવશે. આની બાજુની લંબાઈ L છે, સમજ પડે છે? અને હું આમ રાખું તો એટલી જ બાજુ આવે, એટલે L આવ્યો. તો આમ રાખું તો શું આવે? બોલે હવે. હા, અને મેક્સિમમ પસાર કરવું હોય ફ્લક્સ, તો દોરી કેમ પસાર કરાય? ખૂણા ટુ ખૂણા, આમ. એક ખૂણે નથી રાવા દે એમ કઈ આમ. હવે લેન્થ કેટલી અંદર કહેવાય? √3L. તો √3L ઇન્ટુ લેમડા એટલો ચાર્જ થયો અપોન એપ્સિલોન 0 એટલું અંદર ફ્લક્સ થયું કહેવાય. બરાબર છે? બેસો. તમને આમ કોકને બહાર જઈને કહેજો તમે કે ફિઝિક્સના તો છે ને મંદિરો બનાવવા પડે. તમે દુનિયાનું સ્મોલેસ્ટ ફોર્મ્યુલા ઉપર 1 કલાકથી કામ કરો છો. આમાં તમારે અંદર ઘેરાયેલા વિદ્યુતભાર સિવાય કોઈ રાશિ જ નથી અંદર, એમ કહું છું. બાકી છેદમાં તો અચળાંક છે. અને અડધી કલાકથી બિચારો આનું લોહી અડધું થઈ ગયું. તમે સમઘન લઈને ઊભો હોય, હાવ આમ સેલ્ફી પડાવો ઊભો હોય એમ. હવે આ SLP નો 78, એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારી તાર પસાર થાય છે. રેખી ઘનતા લેમડા છે. મેક્સિમમ ફ્લક્સ જાતે કરવાનું. હું યસ. પછી
એક આ બહુ મસ્ત પ્રશ્ન છે, તમારે પછી મટીરિયલમાં નથી પણ જસ્ટ તમને કહું, એમાં એ શું કરે છે ઈ તમને કહું. આ સમઘન છે, સમઘનની લેન્થ L છે અને એક સળિયો છે એ 2L લંબાઈનો છે. હવે એને હું આવી રીતે આખો વિદ્યુત ભારમાં સોંપડેલો છો, લેમડા જેટલી વિદ્યુત ભારની ઘનતાય છે, એટલે તમારે એટલા બટકાનો વિદ્યુત ભાર ગોતવો હોય તો લેમડા ઇન્ટુ એટલી લેન્થ કરાય. તમારે શું જોવાનું કે હું આ હરિયો અહીંયા રાખું તો ફ્લક્સ 0 થાય, કારણ કે અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છે જ નહીં, તો અહીંયા છે. હાલો ડુક 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 ડુક, બરાબર. હવે તમે આમ આને ધીમે 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 કોન્સ્ટન્ટ વેલોસિટીથી અંદર લાવો છો, હજી ફ્લક્સ 0 જ છે, કારણ કે અંદર તો કાંઈ છે જ નહીં. હવે જો અંદર લંબાઈ વધતી જાય છે મોટા, આખી પ્રોસેસ દરમિયાન ફ્લક્સનો સમય સાથેનો ગ્રાફ કેવો છે એના 4 ઓપ્શન છે. ફ્લક્સ તમારે જોવાનું, ફ્લક્સ અંદર સમઘનમાં ક્યારે હશે? જ્યારે અંદર હરિયો હશે ત્યારે, કારણ કે હરિયામાં ચાર્જ, જેમ જેમ અંદર જાતો હરિયો છે એની લેન્થ વધતી જશે, એમ એમ ફ્લક્સ વધતું જવાનું. અને મેં કોન્સ્ટન્ટ વેલોસિટી સળિયાની ગતિ કરાવી એટલે કોન્સ્ટન્ટ ગ્રાફ હશે. જય સ્વામિનારાયણ. યસ, 4 નંબર આમ વક્ર તો હશે જ નહીં. 1 નંબર એટલે આમ. યાર થોડું માઇન્ડ તો વાપરો યાર, હું એક ધારો બધે જ છે અંદર. મીઠાની તાળના જ છે બધા. હાલો સી માંથી આન્સર સી આવે. હાલો સમજાવું, એક કોમન સેન્સ. હું તમને એમ કહું કે આ એવા પ્રશ્નોની હું ચર્ચા કરું છું કે જે કદાચ 10 નાપાસ અહીંયા બહાર કચરા પોતા કરતો ને એને સમજાવીએ કે તમે કઈ તરાના જોઈ સમજ નથી પડતી, જ્યારે નથી ભાન પડતી એને. તમને ક્લિયર કટ હું સમજાવું છું, આમાં દ્રશ્ય દેખાડું છું કે અત્યારે ફ્લક્સ 0 છે, અંદર ગયા એટલે અંદર કેટલો ચાર્જ જાય એ તમારે ગણવાનો છે, વધતો જવાનો છે. અહીંયા ગયા પછી વધવાનો થોડો છે, અમુક ટાઈમ સુધી કોન્સ્ટન્ટ રહેવાનો છે, પછી ઘટતો જવાનો. જો આ ઓછું થતું ગયું અંદર, તો કોન્સ્ટન્ટ વાળો ગ્રાફ આમ ન આવે. સમજ પડે છે? આ 2L લંબાઈનો હતો એટલે એવું થયું. એક L લંબાઈનો સળિયો લઈ, હવે તમારે મને આમાં જવાબ દેવાનો છે. હાલ હરખો રાખ. જો અહીંથી હું સ્ટાર્ટ કરું છું, L લંબાઈનો સળિયો છે, આખો હમાઈ ગયો એટલે મેક્સિમમ ચાર્જ હમાઈ ગયો. હાલો જવાબ આમાંથી કયો આવશે? આમાં મેક્સિમમ છે એ ભેગું ઘટવા માંડ્યું, ખબર પડી? એ ભેગો સળિયો અંદરથી ઘટવા માંડ્યો. દાખલા તરીકે આમ થયું, પછી અહીંયા પહોંચ્યા, એ ભેગો અહીંથી જો ઘટવા માંડ્યો અંદર. અને ઓલા કેસમાં શું હતું કે અહીંયા પહોંચ્યા ત્યારે મેક્સિમમ થયું, પછી તો પછી અંદર તો L જ છે, તમારે તો અંદર ન જવાનું. હવે ઘટવાનું ચાલુ થયું. સમજાય છે? માની લો કે L લંબાઈનો જ મેં રાખ્યો હોય, આની જેમ જ દાખલ કરો. આ વખતે વેગ કોન્સ્ટન્ટ નથી રાખતો. અહીંથી આમ વધે ને એટલે વેગ આમ હું પ્રવેગી ગતિ કરાવતો જાઉં, તો સ્ટાર્ટિંગમાં વધે પછી ઘટે આવે જ, પણ પ્રવેગી ગતિ છે એટલે ગ્રાફ વક્ર આવશે. અન્ડરસ્ટુડ? તો કયો આવે? 4 નંબર આવે. ऊपर था। ये आईआईटी का 17 नंबर का प्रश्न है आपके सामने, ये रहा स्क्रीन पर। અહીંયા ઉગમ બિંદુ છે, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ બાજુ -x -y બધું ઓકે. એક છે ને આવું ડીશ જેવું ચાર્જ ચોપડેલું એવી રીતે રાખ્યું છે કે અડધું આમ બહાર રહે અને અડધું અંદર રહે. ઓકે, આનો ટોટલ ચાર્જ છે ને આની ઉપર 6 કુલમ છે. આ એ છે ટોટલ ડિસ્કની રેડિયસ a/4 છે. એટલે માની લો કે આ a/2 હોય તો a/4 રેડિયસ છે એની. જો એમ જ થયું, હજી સેન્ટરથી હજી a/2 રહ્યું, અહીંયા a/4 એટલે a/2 થયું, આ બાજુ a/2, ટોટલ આની લેન્થ એ છે. સમજાય છે?
તો આની ઉપર ટોટલ હાલો ભાઈ 6 કુલમ છે, તો અંદર ઘેરાયેલો કેટલો આવે? અડધી રાખું તો હલો 3 કુલમ આવે ને? લે આ. પછી એની અંદર એક સળિયો રાખ્યો જેની ઉપર 8 કુલમ છે, પણ એ સળિયો જે છે એ લેન્થ એ છે, આ રોડ ઓફ લેન્થ એ જેટલી લેન્થ વાળો છે, એટલે આની જેટલી જ લેન્થ વાળો, પણ એનો અંદર પોર્શન કેટલો છે એ તમે જુઓ. x બરાબર a/4 થી સ્ટાર્ટ થાય. આ x0 છે ત્યાંથી a/4 થી સ્ટાર્ટ થયો, એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 થી a/4 ને બીજું a/4, એટલે તમારા અંદર કેટલો પોર્શન આવ્યો? a/4, અને 3a/4 અહીંયા ગયો બહાર. તો આપણે તો ઘેરાયેલું બટકું જ લેવાનું. ચોથો ભાગ થયો, ચોથો ભાગ જ અંદર છે. 8 કુલમ છે તો અંદર કેટલું થયું? 2 કુલમ થયું. તો આનું 2 કુલમ આવ્યું, આનું 3 કુલમ આવ્યું. આ અડધી ડીશ છે, અંદર ટોટલ 6 છે. હજી કવિ કહે છે કે a/4 2 પોઈન્ટ ચાર્જીસ મૂક્યા છે, 2 પોઈન્ટ ચાર્જ બિંદુ બતાવી દો, એક -7 કુલમનો એક 3 કુલમનો. -7 કુલમ ક્યાં મૂક્યો? a/4 -a/4 અને 0. એ સમજાય છે તમને? કાંઈ કે નથી સમજાતું? ધારો કે a બરાબર હું 20 લઈ લઉં તો a/4 એટલે 5 થાય. તો 5 જેટલો આમ અને 5 જેટલો આમ નીચે કીધું, એટલે એ અહીંયા ક્યાંક આવે. મતલબ આની અંદર તો જો તમારે ક્યાં છે એ મહત્વ નથી, અંદર છે કે બહાર એટલું જ જોવાનું છે. એટલે -7 કુલમ અંદર થયો, અને ઓલો 3 કુલમ ક્યાં રાખ્યો? -3a/4, એટલે અહીંયા ક્યાંક, અને ઉપર 3a/4 એટલે અહીંયા ક્યાંક આવ્યો. ઈ હલો, તમે ઉગમ બિંદુ થી આ a/2 છે, એટલે a/4 ને બીજો ત્રીજો a/4, અહીંથી ત્યાં a/4 ને ત્રીજો a/4, એટલે એના વાયમ ઋણ છે, અરે એક્સયમ, અને વાયમ ધન છે, એટલે અહીંયા ક્યાંક લોકેશન થયું. આપણે સમજી જવાનું બહાર છે એટલે આપણે કઈ ચિંતા કરવાની નથી. તો આખાનું ફ્લક્સ ગોતો લ્યો. અંતે હું તો તમને સિગ્મા ક્યુ પણ એપ્સિલોન ઝીરો જ કહું છું. રાખ એટલે મારો બેટો હંકેલો જ કરે સીધે સીધો. હાલો જવાબ દો. આનું કેટલું આવ્યું? ટોટલ 6 છે તો 3 અંદર આવ્યું. આનું ટોટલ 8 છે, એનો 5 ભાગ અંદર છે એટલે 2 આવ્યું. તો 3 ને 2 5, અને ઓલો એક હાથ વાળો ઋણ છે, હાથમાં એ -7 છે, +5 એટલે -2 આવ્યું. પૂરું. અપોન એપ્સિલોન 0 કરો, આન્સર કયો આવશે? એ. હવે તમે વિચારો આમાંથી એક પ્રશ્ન એવો હશે કે જે બધા કોક કરીને આવ્યો હશે, એના સાહેબે કરાવ્યો હશે, જો અમારા સાહેબ પૂછાણું, એવું કઈ હોય? કોમ્પિટિટિવમાં એવું ન હોય. તમારા સાહેબમાંથી ન પૂછાય, તમારા ભેજામાંથી જવાબ નીકળવો જોઈએ. સમજ પડે? ગાઉસના નિયમ પરથી પૂછાય. વન મોર આઈઆઈટી નો 25મો ક્વેશ્ચન જુઓ પેલા. ક્યુબિકલ રિજન, ક્યુબિકલ એટલે સમઘન ટાઈપનું, સાઈડ એ એની બાજુ છે, અને એને કેમ રાખ્યો એ જુઓ. ચાર્જ ક્યાં રાખ્યો એ પેલા કલ્પના કરો બધા. 3 પરિમાણમાં ઇમેજિનેશન આવવું જોઈએ. ક્યુબિકલ રિજન ઓફ સાઇડ એ હેઝ ઇટ સેન્ટર એટ ઓરિજિન, ઉગમ બિંદુ પર સેન્ટર છે. ઇટ એન્ક્લોઝિસ 3 ફિક્સ્ડ પોઈન્ટ ચાર્જીસ, એની અંદર 3 ચાર્જ રહેલા છે. -q at 0, -a/4, 0. પછી +3q એ ઉગમ બિંદુ પર છે, 0, 0 પર 0, અને -q 0, a/4. આ દાખલા તરીકે સમઘન હોય તો અહીંયાથી આ x અક્ષ, આ y અક્ષ માની લો કે, તો આ આખું એ હોય, એમાંથી -a/4 અહીંયા એક રાખ્યો છે, એ કયો છે? -q. અહીંયા એક્ઝેક્ટ 3q છે, અને આ બાજુ પાછું કેટલું છે? -q. એમ છે ને? ના ના, એમ નથી, નીચે છે. જો 3q -q છે, એ y એનો વાયમ a/4 છે, એમ છે ને? પણ એને y આમ આપ્યો, આ y આપ્યો છે, ઉપર z આપ્યો, આ બાજુ x આપ્યો. તો કાંઈ વાંધો નહીં, આપણે વાયમ -a/4 એટલે અહીંયા થઈ ગયું, અહીંથી a/4 જેટલા અંતરે. ઓકે,
કારણ કે એણે આને વાય કીધો, આને ઝેડ કીધો. પછી વચ્ચેનું તો ઉગમ બિંદુ પર જ કીધું છે, અને માઇનસ ક્યુ છે એ પ્લસ વાય બાજુ, એટલે અહીંયા થયું આ વાય એમ છે. હવે પ્રશ્ન એક પછી આઈઆઈટી છે, એક કરતા વધારે જવાબ સાચા હોઈ શકે. પહેલા મને કયો ટોટલ ફ્લક્સ ગોતો, 3 અંદર જ છે, તો ટોટલ કેટલો વિદ્યુત ભાર થાય? 3 ક્યુ. કેમ જોવે સામે મગજ વાપરવા મને, આ માઇનસ ક્યુ જાય તો ટોટલ ક્યુ આવે. ક્યુબ એપ્સિલોન ઝીરો ટોટલ ફ્લક્સ છે, એટલે એક ઓપ્શન એ સાચો છે. ટોટલ ફ્લક્સ ઇઝ એટલે સી જુઓ, નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ ક્રોસિંગ ધ એન્ટાયર રિજન ઇઝ ક્યુબ એપ્સિલોન ઝીરો, એક એ સાચો છે. બરાબર. હવે એક પછી એક તમે જુઓ. ધ નેટ, પહેલો ઓપ્શન લઉં છું, ધ નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ ક્રોસિંગ ધ પ્લેન x is equal to a by 2 is equal to the net electric flux crossing the plane x is equal to minus a by 2. કોઈને પ્રશ્ન સમજાય છે? હાલો બધા. આ x is equal to 0 અને આમ x is equal to a by 2 થાય આવડું આ, અને આમ x is equal to minus a by 2. આમાં x અક્ષ આમ લીધો એની, એટલે આ બેમાં સરખું ફ્લક્સ છે એમ પૂછે છે. તમને એ ખબર પડવી જોઈએ કે આ બે રહ્યા જ નથી, ખાલી એક ક્યુ જ રહ્યો, કારણ કે ટોટલ મારો તો ખાલી ક્યુ સેન્ટર પર વધે, એટલે ઇફેક્ટ આની એકની જ છે. હવે તમે ઇમેજિન કરો કે આને કારણે આ એક બિંદુ વિદ્યુત ભાર હોય તો આમાં ફ્લક્સ પસાર થાય એટલું જ આમાં થાય કે નહીં, એટલે એ સાચું. હવે બીમાં જાઓ, નેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ ક્રોસિંગ ધ પ્લેન y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2. હલો, આ ઉગમ બિંદુ તો y આમ છે, આ કેસમાં y આમ છે, એટલે આ y બરાબર a બાય 2 થયું, અને આ y બરાબર માઇનસ a બાય 2. એમાં હરખું જ થાય. એ લોકો એમ કહે છે કે ના ના વધઘટ છે, આનું વધારે છે ને ઓલાનું ઓછું છે, તો એ રોંગ થાય. પછી ડીમાં જાઓ, z ઇઝ ઇક્વલ ટુ a બાય 2, એટલે અહીંથી ઉપરનું પ્લેન, અને માઇનસ a બાય 2 એટલે નીચેનું પ્લેન, એમાં હરખું જ થાય, તો એ સાચું છે. ટોટલ 3 ઓપ્શન સાચા છે. અન્ડરસ્ટેન્ડ? બેસો. થાકી ગયો? થાકે હું મરાઈ ગયો આવું. સારું, હવે હિતાને આપી દે. શું નામ તારું? જઈને આપી દે. તું દાંત કરતો હતો ને, પકડતો એક વખત આમ 1 મિનિટ આમ ઊંચો રાખીને ઉભો રહેતો, આમ ઊંચો રાખતો, હા રાખતો, બસ. હવે હું કહું ને જ્યાં સુધી એમને રાખજે, હા બસ. હાલો, અહીંયા ધ્યાન આપો. આને એવી રીતે જોતો હતો કે હરો આવો ખાઈને ખાઈ જામ્યો તો થાકી જાય કે હવે તું જોજે તારું શું થાય. કેવા તારે જેવું કોણ થાય? કેવો રાજી થયો? એ બતાવે છે કે બહુ લાંબુ ટકે એમ નહોતું. ઇટ ઇઝ હેવી. ઓકે, હેવી મીન્સ હેવી મીન્સ ભારે. અરે વાહ વાહ, અંગ્રેજી તો જયાનું હો બાકી. હાલો, હવે આ SLP 45, એટેન્શન. એક પોલા નળાકારમાં ક્યુ વિદ્યુત ભાર રહેલો છે, નળાકારની અંદર ક્યુ વિદ્યુત ભાર છે, ગમે ત્યાં હોય, નો પ્રોબ્લેમ. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, આનું વક્ર સપાટી વાળું એટલે આનું ફાઈ, આને હું ફાઈ 1 કહી દઉં, આને ફાઈ 2 કહું, તો ટોટલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ પ્લસ ફાઈ 1 પ્લસ ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0 થાય ને. ટોટલ તો ક્યુ બાય એપ્સિલોન 0 થવાનું અંદર ઘેરાયેલું છે, ઘેરાયેલું વિદ્યુત ભાર ક્યુ જ છે. હવે ઓલું જે છે એ ફાઈ આપ્યું, એ આમ જવા દો, તો ફાઈ 1 પ્લસ ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ થાય. એટલું તો આવ્યું. આ કોનું ફ્લક્સ થયું? આનું બેયનું થયું. આ બે સપાટી જે આવશે એનું. હવે તમે એક વિચાર કરજો, તમે અંદર કોઈ બી જગ્યાએ ક્યુ રાખશો તો નીકળશે આમ ને આમ બધી બાજુથી, હે? તો આમ લોકેશન બધી ખબર ન પડે, બેમાંથી હરખું જ નીકળશે, હે? અમસ્તુ ઈ કોસ 0 થવાનું, કારણ કે આમ નીકળે અને ક્ષેત્રફળ સદિશ જે કાંઈ થીટા થશે અહીંયા બધી જગ્યાએ એવો જ અહીંયા થવાનો છે. હાવ 0 નહીં થાય, ખાલી અહીંયા 0 થાય, પછી અલગ એંગલ થશે, એ જે થાય. પણ એટલું સ્પષ્ટ છે કે અહીંથી તમે શેડ્યું કાઢો ને અહીંથી કાઢો, એટલામાંથી સરખું જ નીકળવાનું છે. તો આ બે સરખા છે, તો એને ફાઈ ફાઈ કહી દઉં, એને આપણે ફાઈ ડેશ કહેશું, એટલે આ 2 ફાઈ ડેશ થયું ઇઝ ઇક્વલ ટુ એટલું આવ્યું. તો 2 નીચે જવા દો તો કોઈ એકનું મળી જાય, તો સાઈડમાંથી કેટલું નીકળે એ કીધું છે. વિચ આન્સર ઇઝ કરેક્ટ? ओके, नेक्स्ट क्वेश्चन AIEEE का तीसरा प्रश्न ये रहा आपकी स्क्रीन पर. आ जवाब आवड़વો જોઈએ.
ઘેરાતો વિદ્યુત ભાર માગ્યો. જો બંધ સપાટી છે, ઘેરાતો વિદ્યુત ભાર, એટલે ટોપિક તો આ જ થયો. આ બે ગુણવાના. ફ્લક્સ કેટલું છે ઇન્ટુ એપ્સિલોન 0 કરો. ફ્લક્સ એને આપી દીધું. દાખલ થતું 10 હોય અને બહાર નીકળતું છે એ 15 હોય તો 5 થાય, ખબર પડે? દાખલ થાય એ ઋણ હોય, -5 બહાર નીકળે એ પ્લસ છે, તો બેનો ટોટલ મારો તો 5 - -5 થાય ને. તો ટોટલ ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન 0. ઓકે, આવા પ્રશ્નો આપણે જે ઓલા લીધા હતા ને સમઘન વાળા, એમાં સેકન્ડ પ્રશ્ન મેં ત્યારે નહોતો લીધો, ખાલી ફ્લક્સનો જ લીધો હતો. હવે વિચારો લ્યો, સમઘનમાં રહેલી વિદ્યુત ભાર શોધો એમ કહે તો ઓલું ફ્લક્સ ગોત્યું ઇન્ટુ એપ્સિલોન 0 કરવાનું થાય. પછી આમાંય એનસીઆરટીનો જે 8મો છે એ વખતે એનો છેલ્લો ભાગ નહોતો લીધો, નળાકારની અંદરની બાજુ કુલ વિદ્યુત ભાર ગોતો. તો ઘેરાયેલો વિદ્યુત ભાર માટે તમે જે કુલ ફ્લક્સ ગોત્યું કે નહીં, કુલ ફ્લક્સ સીમાં ગોત્યું કે નહીં, એ ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન 0 કરવાનું. બરાબર? ઓકે, એમ્સનો 9મો પ્રશ્ન. બહુ મસ્ત પ્રશ્ન છે. બે બોક્સ જેવા બતાવ્યા. પહેલી આકૃતિ જે છે એમાં ક્ષેત્ર રેખાઓ બહાર આવે ને અંદર આવે ને એ બધાના માપ આપ્યા છે. ધારો કે એક 6 બહાર આવે, 2 અંદર જાય, 7 અંદર જાય, 15 અંદર જાય, 7 બહાર નીકળે, 8 અંદર જાય. અને ઓપ્શન જુઓ તમે, ઓપ્શનમાં એમ કે છે કે અંદરનો વિદ્યુત ભાર ધન છે કે ઋણ, એવા ઓપ્શન છે. આપણે જાણીએ છીએ કે ધનમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે તો ઋણમાં દાખલ થતી હોય. તો અંદર ધન ને ઋણ બે છે, કારણ કે અમુક બહાર નીકળે છે, અમુક દાખલે થાય છે. હવે તમે જુઓ, દાખલ વાળી વધારે છે કે બહાર વાળી વધારે છે, એ ગણી લ્યો. હે, દાખલ વધારે થાય છે. બાર 6 ને 7 13. ઓહો, દાખલ જ વધારે થાય એટલે એ ઋણ જ થયો. કારણ કે દાખલ થાય એ કોની હોય? ઋણની ક્ષેત્ર રેખા. બહાર નીકળે કોની હોય? ધનની. એ ઓછી છે તો ઋણ વાળો વધારે છે ને, એટલે પહેલો ઋણ થયો. ઓલામ ગણો તો હાલો, તો એમાં 9 બહાર નીકળે, 7 એટલે 16 બહાર નીકળે, 16 અને 5 બહાર નીકળે, 16 ને 5 21 બહાર નીકળે, 6 બહાર નીકળે છે ને. ઓહો, તો દાખલ ખાલી 5 જ થાય છે, તો એમાં બાર વાળો વધારે છે. તો ક્ષેત્રરેખા બહાર નીકળે એટલે વિદ્યુત ભાર અંદર કેવો પડ્યો હોય? ધન. બરાબર? ઋણી હશે પણ એની ઓછી ક્ષેત્રરેખાઓ છે, તો એ ધન હશે. તો ઓપ્શન કયો આવ્યો? એમ. હવે આ તમે એમ માનો છો કે આવો પ્રશ્ન જ્યારે પૂછાણો એ વર્ષે કોઈક સાહેબે એને કરાવ્યો છે, આઈએમપી ટીક કરાવી છે કે આપણું પેપર છે, સાહેબે આ જ કરાવ્યું હોય, સમજ પડે છે કે નહીં? પણ વિદ્યાર્થી એ જગ્યાએ આવું ભાળીને બાપરે આવું તો આપણે કઈ કર્યું જ નથી તો એ ગયો. સમજાણું? કે ખાવા દોડે છે આ બધી વસ્તુ. SLP 43 હોમવર્કમાં દીધો, SLP 83 પણ ઓલસો હોમવર્કમાં છે. પછી એક ટેક્સનો ન્યુમેરિકલ છે 29, બહુ મસ્ત ન્યુમેરિકલ છે. પહેલા રકમ સમજો. R ત્રિજ્યાની એક રિંગ છે, રિંગ લાવ. ગણગણાટ નહીં હશે જે. સ્મોલ r રેડિયસની છે આ. એ રિંગ ઉપર Q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પાથરેલો છે, એટલે આ ટાઈપનું છે. એની પર વિદ્યુત ભાર પાથરેલો છે સમાન રીતે. સમાન રીતે એટલે ક્યાંક ગીચો ગીચ ને ક્યાંક છૂટું એમ નહીં એમ. એટલે હું એક સરખા ગેપે ધન વિદ્યુત ભાર લઈ લઉં. એક સરખો પાથરવાનો બેનિફિટ શું થાય ખબર? કે ટોટલ Q હોય તો અડધી રિંગ પર Q/2, પા રિંગ જોતી હોય તો Q/4. સમજ પડે? સીધો લંબાઈના પ્રમાણમાં જ વહેંચાણેલું છે. હવે બીજું શું કીધું ખબર? કે જેનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય એવો બીજો એક ગોળો રાખ્યો છે. ગોળો પાછો આવો હોય, ન્યાયથી રિંગ ઊંચી કરે છે. ગોળો આવો હોય. એ જે ગોળો છે ને, મારે તો આમ જ દોરવાનો આવે પણ તમને કલ્પના થાય એટલે એ ગોળો છે, એની પર ચાર્જ બાર્જ નથી. એ ગોસિયન પૃષ્ઠ છે ગોળાકાર. એક્ઝેક્ટલી એનું સેન્ટર એ ઓલી રિંગના પરિઘ પર આવે છે. આપણું ગોસિયન પૃષ્ઠ આ થયું, બંધ પૃષ્ઠ જે લઈએ તો બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ માગે તો ફ્લક્સ એટલે વિદ્યુત ભાર ઘેરાયેલો અપોન લેમડા લેવાય. બધે બધો નહીં લેવાય. બધે બધો થોડો ઘેરાયેલો છે, એટલોક જ ઘેરાયેલો છે મોટા. અંદર તો એટલોક જ ગયો ને. આપણે હમણાં વાત તો થઈ હતી. આખી રચના કેવી થઈ ખબર પડે? આ ગોળો છે કાલ્પનિક, અને ઓલી રિંગ છે ને એ આમાંની અંદરથી પસાર થઈ. ખબર પડે તમને? એટલે એટલું બહાર છે ને અંદર ગીર્યું ને એ જ તમારે જોવાનું. ઘેરાયેલું તો એ જ આવે. સમજાય?
સમજે નહીં ત્યારે આવા ડબલા લઈને મારે આવવું પડે ને અહીંયા. હવે આપણે વાત તો થઈ છે કે આ અડધી રિંગ હોય તો Q/2 આવે. તો તમે આમ અંદાજ લગાવો ને અંદર કેટલી થાય. જો અડધી લાગે છે કે ચોથા ભાગની કે ત્રીજા ભાગની શું લાગે તમને? જુઓ તો જરા. હે નક્કી કરો. હે ત્રીજા ભાગની તો Q/3 ઘેરાયેલો હશે. દાખલો પૂરો. બીજું તો કઈ છે જ નહીં. હવે અહીંયા ફાઈ બરાબર લેમડા થોડો છે, એપ્સિલોન 0 છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. તો આન્સર આવી ગયો Q/3 એપ્સિલોન 0. મારા આમાં દાખલો પૂરો થઈ ગયો યાર, કઈ ખોટું જ કહેતો. પૂરો થઈ ગયો. પણ તમે બધાએ પ્રદર્શન કર્યું કે NaCl ની સાંદ્રતા કેટલી આપણી અંદર ઓછી છે. એ તમે સાબિત કર્યું, રાસાયણિક પ્રક્રિયા સાબિત કરી. આમ નીરથી નીકળે, આમથી આમ ડોકાય, આમથી ડોકાય. તને કેમ લાગે? મને ત્રીજો ભાગ લાગે. તે ઓલે ઓલે મને એનથી સહેજ બટકો વધારે લાગે, પણ હવે સાહેબને તો હવે આવી તો ઉંમર થઈ એટલે એને કઈ ખ્યાલ ન રહ્યો હોય એમ કરીને દાખલાનો જવાબ આ જ છે. એ તમને કહી દઉં, પણ કંઈક નિયમ જેવું તો હોય કે ન હોય યાર. સાંભળો, આ ત્રીજો જ ભાગ છે એ સાબિત કરવો પડે. કારણ કે આ ચાપ છે તો ચાપે આંતરેલો ખૂણો 120 સાબિત કરવો પડે. કારણ કે ટોટલ 360 હોય, ત્રીજો ભાગ છે તો ખૂણો સાબિત કરવો પડે ને 120 થાય. એને માટે ITR ને ITR, કારણ કે આ રિંગની રેડિયસ છે. આ રિંગની કહેવાય અને ગોળાની કહેવાય, બેની રેડિયસ સેમ છે. આ જે છે એ ગોળાની રેડિયસ થઈ, એ આર જ છે. ગોળાના કેન્દ્રથી ગોળાનો પરિઘ એ આર જ છે. તો આ આર આ આર આ તો સમબાજુ થયું એટલે અહીંયા 60 થયું. આ બધા 60 જ થાય. આ સમબાજુ ત્રિકોણ તો અહીંયા 60 થયું. તેથી આ તો મારે બેટા વહેત્યું આંગળીયું માપે. ડોક્ટર થવું હોય ને તો અંદર બેસવાનું હોય, બહાર ન હાલે. બહાર તો કેસ લખવા વાળો બેઠો હોય. આવું નવું કર્યું ને તો બારે જ મારો આવશે. ભદ્રેશભાઈ ના સગા, ચાલો તમારો વારો આવ્યો. બહાર બેઠા બેઠા ઈ જ કરવાનું આવે. આ ભાઈ કોણ છે? તમે બહાર બેસો. એક જણ અંદર જાઓ, સાહેબ ના પાડે છે. તમારે 700 રૂપિયા દેવાના. બહાર બેઠા બેઠા આ જ કરવાનું. આટલો જ ફેર છે. ઓલપા કે આણીપા, બસ એ માઇન્ડ વાપરશો તો આણીપા, નહીતર પાછું ઓલપા. બસ આ જ રેડી પડવાની કાંઈ એમ. હાલો ભાઈ, ચંપલ બહાર કાઢીને આવો. જૂનો છે કે નવો? જૂનો હોય તો 250, નહીતર 500 રૂપિયા. બરાબર છે. હવે એક અમસ્તો બહારનો પ્રશ્ન છે. આવું બધું તો હું જો આ એક અડધું ફાડું આપ્યું છે. અડધું ફાડ્યું હતું ક્યાંક. લાય, તે જિંદગીમાં આટલી સેવા નહીં કરી હોય ક્યારેક. આને ઊંધે માથે રાખ્યું ફાડ્યું. હવે ક્ષેત્ર આમ નીકળીને હોપટા હોપટ જાય છે તો ફ્લક્સ કેટલું? તમારે પહેલા તો અડધું ફાડું ઘરનું ભલે ખર્ચો થાય, પણ અડધું ફાડું અહીંયા સોંટાડીને આખું કરી નાખવાનું. અંદર કઈ ચાર્જ તો નથી, તો ટોટલ વિદ્યુત ભાર 0, તો ક્ષેત્ર 0 મોટા, એટલે ફ્લક્સ 0. તો ફ્લક્સ 0 તો અંદર આખાનું 0, તો પછી અડધાનું 0 જ થાય. ઘેરાયેલું કઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ. જો આખું કર્યું, હું તમને એમ કહું, કોક વખતે લોકો આમ આપે તમને. આ અડધું હોય ને મોટા, તો આમ આપ્યું એ તો ઠીક છે. આમ આપે ક્ષેત્ર, તો તમને ખબર પડે ક્ષેત્ર આમ આવડું, આ ક્ષેત્રફળ સદિશ આમ, એટલે 180 નો ખૂણો થાય. ક્ષેત્રફળ πr² થાય, તો E × πr² × cos 180 એમ કરીને જવાબ દેવાનો થાય. પછી અમુક સારી વસ્તુ પણ છે. દાખલા તરીકે 10મો પ્રશ્ન છે. ઇફ there were only one type of charge in the universe, બ્રહ્માંડમાં એક જ પ્રકારનો ચાર્જ હોત, ધારો કે ધન ઋણ ન હોત,
તો સંકલન મેં ઈ ડોટ ડીએ લખ્યું અને ઈ ડોટ ડીએસ લખ્યું તો હાલે. ટૂંકમાં સપાટીનું ક્ષેત્રફળ is not equal to 0 on any surface is equal to 0 if the charge is outside the surface. સરફેસ ની બહાર ચાર્જ હોય તો સંકલન 0 થઈ, વાત સાચી, કારણ કે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 થાય એટલે બી સાચું. પછી ઈ ડોટ ડીએસ કુડ નોટ બી ડિફાઇન, કે નો ડિફાઇન કરીએ કઈ એવું નથી. પછી ડી સંકલન ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0 ઇફ ક્યુ અંદર આવેલો હોય તો એ સાચું, અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ હોય તો અહીંયા ક્યુબ એપ્સિલોન 0 આવે, આ બાજુ સંકલન ઈ ડોટ ડીએસ આવે, એટલે બે વિકલ્પ સાચા. ધેન કમ 17. If the total charge enclosed by a surface is 0, આની અંદર total charge 0 હોય, does it imply that the electric field everywhere on the surface is 0? સાંભળો, ધારો કે આને હું ઓલવી નાખું તો તમે થોડા એમ કહીએ કે અહીંયા બધી ક્ષેત્ર નહીં હોય, બાકીના બધા હલકતા છે ને જી, સમજાય કે નહીં? એટલે એવું નથી થતું કે સપાટી પર ક્ષેત્ર 0 થઈ જાય, ફ્લક્સ 0 થઈ ગયું સપાટીમાંથી પસાર થતું. એમાં એવું થતું હોય કે અહીંથી થતું હશે ને અહીંથી થતું હોય, બધું કેન્સલ થઈ જતું હશે, કારણ કે નિયમાનુસાર ઘેરાયેલો વિદ્યુત ભાર 0 એટલે ફ્લક્સ 0 થઈ ગયું, પણ એને તો ક્ષેત્ર કીધું, ક્ષેત્ર બાકી બારે વાળાનું તો હોય ને. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉલટું કર્યું હોય તો ફિલ્ડ બધે 0 હોય તો ઘેરાયેલો વિદ્યુત ભાર તો બરાબર, ફિલ્ડ 0 હોય તો તમને ખબર પડે આખું સંકલન 0 જ આવે, કારણ કે બધામાં ઈ ડોટ ડી ઈ જ 0 હોય બધી આખી સપાટી પર, તો અહીંયા 0 જ આવે, તો પછી ઘેરાયેલો વિદ્યુત ભાર પણ 0 આવે. પછી 8મું, સંકલન ઈ ડોટ ડીએ બરાબર 0 ઓવર એ સરફેસ, તો એ શું કહેવા માંગે? અંદર જો ડી સાચો છે, ઓલ ચાર્જીસ મસ્ટ નેસેસરીલી બી આઉટસાઇડ ધ સરફેસ, બધા ચાર્જ બહાર રહેશે, અંદર હોય તો સિગ્મા ક્યુ કંઈક જવાબ આવે ને, તો કે 0 નો આવે. પછી સી જુઓ, નંબર ઓફ ફિલ લાઇન્સ એન્ટરિંગ ધ સરફેસ મસ્ટ બી ઇક્વલ ટુ નંબર ઓફ ફિલ લાઇન્સ લિવિંગ ઇટ. જેટલી દાખલ થાય એટલી જ બહાર નીકળતી હોય તો ટોટલ થઈ જાય 0, કારણ કે ટોટલ 0 થાય છે. બી જુઓ, ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ સરફેસ ઇઝ નેસેસરીલી યુનિફોર્મ. ફ્લક્સ 0 હોય તો સરફેસમાં ફિલ્ડ યુનિફોર્મ એવું જરૂરી નથી, ફિલ્ડ નોન યુનિફોર્મ હોય તો સંકલન ઈ ડોટ ડી આવે છે. એટલે છેલ્લા બે સી અને ડી છે એ ઓપ્શન આપણી થિયરી હારી શૂટ થાય છે.